ગુડ ઇવનિંગ ઓલ. છેવડાના માનવી એક વખત ઓડિયો કન્ફર્મેશન આપી દો, પછી આપણે આગળ વધી શકીએ. એક વખત ઓડિયો કન્ફર્મેશન આપી દો, પછી આગળ વધીએ. ઓલ ક્લિયર? કારણ કે વંચિતોનો વિકાસ થાય એવો આપણે હંમેશા પ્રયત્ન કરીએ, છેવડાના માનવી સુધી પહોંચીએ, અંત્યોદય. તો હવે તમે એક એવા પડાવ ઉપર છો કે જેની અંદર તમારે મેન્સની અંદર કંઈક લખાણ કરવાનું થશે. એની અંદર આજના સેશનની અંદર આપણે ચર્ચા કરી રહ્યા છીએ આપણે એક પ્રયત્ન એવો કરીએ કે આજે આપણે સૌપ્રથમ આ વસ્તુને સમજી લઈએ. આનું મુખ્ય કારણ એ છે, આના વિશે ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કે આપણે એક એવા સમયે જીવી રહ્યા છીએ. અત્યારે માનવ જીવન છે એક એના એક અલગ પડાવ ઉપર છે. દાખલા તરીકે તમે વિજ્ઞાનની અંદર વાંચ્યું હશે કે મનુષ્ય છે એના માટે એનું દરેકનું એક વૈજ્ઞાનિક નામ હોય ને, એનિમલનું. એ રીતે મનુષ્ય પણ એક સામાજિક પ્રાણી છે, એનું નામ શું છે? હોમો સેપિયન્સ. એમાંથી હવે આટલા વર્ષે આપણે હોમો વોટ્સેપિયન્સમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે કે સવારના સમયે જ્યારે એક અલાર્મ વાગતો હતો, અમુક લોકો એને એલાર્મ પણ કહેતા હોય છે. તમે જો એને અલાર્મ કરો તો તમારી સામે બધા જોઈ રહે કે આ CBSE વાળો લાગે છે, બરાબર? તો એ સંજોગોની અંદર આપણે બદલાતા સમય મુજબ એક માહિતી વધારે હોય એવા સમય આપણે જીવી રહ્યા છે. એટલે તમારા બધાના ધ્યાનની અંદર હશે કે COVID-19 જ્યારે આવ્યું ત્યારે એક શબ્દ જોવા મળતો હતો અને એને વાપરવામાં આવ્યો હતો ઇન્ફોડેમિક. જેમ પેન્ડેમિક જોવા મળે ને, એ તે એક શબ્દ જોવા મળે તો ઇન્ફોડેમિક. ઇન્ફોડેમિક એટલે શું કે કોરોનાથી બચવાના ઉપાયો કયા કયા, આના વિશે ભયંકર માહિતીઓ તમને જોવા મળતી હતી કે તમે આ પ્રકારનું પાણી પીવો, બરાબર છે, તો કોરોના જતો રહે. થાળી વગાડો તો કોરોના જતો રહે, બરાબર છે. ઓલો ઉકાળો પી પીને તો લોકોએ ભૂકા બોલાવી દીધા. કાવો હોય ઉકાળો પીને બધા તુલસીનું આ કેટલી બધી માહિતી જોવા મળતી હતી. તો પેન્ડેમિક હોય એવી રીતે અત્યારે આપણે કયા સમયમાં જીવી રહ્યા છે? ઇન્ફોડેમિકની અંદર જીવી રહ્યા છે. તો ઇન્ફોર્મેશન તમારી પાસે બહુ બધી છે કે તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તમારી પાસે પણ એક ખ્યાલ તો હશે, કારણ કે અહીંયા જે ઉપસ્થિત જે બધા ચૈતન્ય તરફ જેમનું પ્રયાણ થઈ ચૂકેલ છે એવા જે એસ્પિરન્ટ નહીં, એક બીજો શબ્દ છે એસ્પાયરન્ટ્સ. ફરક હોય. જેમ કે માલદીવ્સ હોય અને મોલદીવ્સ હોય, તો મોલદીવ્સનું પેકેજ થોડું મોંઘું હોય, આપણે માલદીવ્સમાં જતા તો સસ્તામાં પતી જાય. તો એવી રીતે તમે બધા ચૈતન્યની અવસ્થા તરફ તમારું પ્રયાણ થઈ ચૂક્યું છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ગાંધીનગરની પરિસ્થિતિ એ છે કે તમે પાનના ગલ્લા આગળ અથવા કેટલી પણ ઉભા હોય તો એ પણ તમને મસાલો ઘસતા ઘસતા કહી દેશે કે એમ લક્ષ્મીકાંત. એવી એક પરિસ્થિતિનું સર્જન થઈ ચૂકેલું છે. તો સૌપ્રથમ આજના સેશનની અંદર આપણે જે વાત કરી રહ્યા છે એ વર્ણનાત્મક ગુજરાતીના સંદર્ભે આપણે વાત કરી રહ્યા છે, બરાબર? હવે સૌપ્રથમ તો આપણે જ્યારે ગુજરાતીની વાત કરીએ ત્યારે પરિસ્થિતિનું સર્જન એ થઈ રહ્યું છે કે અહીંયા બેઠેલામાંથી મોટા ભાગના લોકો ગુજરાતી હશે. સમજ? એવું તો નહીં હોય કે કોઈ તાલિબાન હશે કે જે અહીંયા આવી ગયો હશે. તાલિબાન પણ કહી શકાય, કારણ કે તાલિબાન શબ્દનો અર્થ બહુ તો ઘણો સરસ થાય છે, વિદ્યાર્થી થાય છે. તાલિબાન શબ્દનો અર્થ શું થાય છે? વિદ્યાર્થી થાય છે. તો એ સંજોગોની અંદર અહીંયા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એની અંદર ગુજરાતી ભાષા વિશે ચર્ચા કરી રહ્યા છે. પણ બહુ અદ્ભુત પરિસ્થિતિનું સર્જન થયેલું છે. મેં કીધું ને કે આપણે જેમ ઉત્ક્રાંતિના તબક્કાની અંદર જેમ જેમ આગળ વધીએ છીએ એમ અદ્ભુત પરિસ્થિતિનું સર્જન એ થયેલું છે કે અંગ્રેજી ભાષાની અંદર જે ભણેલા લોકો હોય એ લોકો માત્ર અંગ્રેજી જેમ બોલી શકતા હોય, લખી ના શકતા હોય. એવી સમાન પરિસ્થિતિમાં કોણ છે? તો આવ ભાઈ હરખા, આપણે બેવ હરખા. તો અંગ્રેજી અને ગુજરાતીની પરિસ્થિતિ બંનેની સરખી છે. બંનેને માત્ર શું આવડે છે? બોલતા આવડે છે. એટલે આપણે સમજવું એ પડશે કે જ્યારે આપણે વર્ણનાત્મક ગુજરાતીની વાત કરી રહ્યા છે ત્યારે આપણે એક ભાષાના સંદર્ભે વાત કરી રહ્યા છે. આ ભાષાની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે એની અંદર વાંચવું, આની અંદર બોલવું, આની અંદર લખવું, આ ત્રણે ત્રણ છે એ અલગ અલગ પ્રક્રિયાઓ છે. સમજૂતી માટે આપણે એવું કહી શકીએ કે જ્યારે ક્રિકેટની વાત આવે ત્યારે તમે ઘણા બધા ક્રિકેટને જાણતા હશો, ઓળખતા હશો. હવે તો પેલું શું છે,
થાલા ફોર અ રીઝન નો સમય પણ નજીક આવી રહ્યો છે. તો IPL નો જે કહેવાય ને કે એની અંદર આપણે ઘણા બધા તમે એક્સ ક્રિકેટર્સને જોશો કે જે અમુક લોકો હશે કોચિંગમાં હશે, રાઈટ, અમુક લોકો કોમેન્ટ્રીની અંદર હશે, અમુક લોકો માત્ર કપડા સરસ તૈયારીને ત્યાં આવતા હશે, પણ જો તમે એમને કોમેન્ટ્રીનું તો કહેશો તો એ કોમેન્ટ્રી કરી શકશે નહીં. છે વાત ક્રિકેટની જ, એવું તો છે નહીં કે એ મેદાન ઉપર ઉતર્યા નથી, એમને ક્રિકેટ વિશે નોલેજ છે, પરંતુ આપણે સમજવું પડશે કે ક્રિકેટ વિશે બોલવું, ક્રિકેટ વિશે કોઈને સમજાવવું, એટલે કે કેવી રીતે બેટિંગ કરવું, બોલિંગ કરવું, ફિલ્ડિંગ કરવું એ સમજાવવું, અને માત્ર ક્રિકેટનું નોલેજ હોવું એ અલગ છે. એવી રીતે કોઈ પણ ભાષાની અંદર જ્યારે તમે એને વાંચો છો એ વસ્તુ અલગ છે, તમે એને બોલો છો એ વસ્તુ અલગ છે, અને જ્યારે તમે એને લખવા જાઓ છો એ વસ્તુ અલગ છે. આ ત્રણેયની અંદર ક્યાંક તો તમારી વિચારવાની વિચાર તો આવે જ છે, પરંતુ શું વિચાર આવે છે એ અલગ અલગ છે. દાખલા તરીકે ઘણી વખત હું ચર્ચાઓની અંદર કહેતો હોઉં છું કે વિચારવું, તમારા મગજની અંદર કોઈ વિચાર આવે છે, ધેટ્સ અ બાયોલોજીકલ થિંગ, કે મગજની અંદર એક અંગ છે અલગ અલગ, એ મુજબ મગજની અંદર પણ શું આવે છે, એક વિચાર આવે છે. પણ તમને શું વિચાર આવે છે એ કેવી છે, એક સામાજિક બાબત છે, બરાબર છે, એક સામાજિક બાબત એ જોવા મળે છે. એટલે તમને જે પણ વિચાર આવશે એના તમારા રેફરન્સ પોઈન્ટ હશે, અને એ રેફરન્સ પોઈન્ટ મુજબ જ તમને વિચાર આવી શકે. એટલે સૌ પ્રથમ તો તમારે તમારું જે વાંચવાના જે સ્ત્રોત છે એને યોગ્ય કરવા પડશે. દાખલા તરીકે તમારી જે ઇન્સ્ટાની ફીડ હોય, બરાબર છે, એની અંદર એક અદ્ભુત વસ્તુ થઈ રહી છે. માની લો કે તમે સમર્થન કરી રહ્યા છો ડોનાલ્ડ ટ્રમ્પનું, ફોર એક્ઝામ્પલ, તો તમને એ ઇન્સ્ટા ફીડ શું કરશે, ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થન વાળી જ વસ્તુ તમને સજેસ્ટ કરશે. એટલે માની લો કે મારે તમારા વિશે જાણવું હોય, તમારું યુટ્યુબ છે, તમારું ઇન્સ્ટા છે, એની અંદર માની લો કે તમને છોટા ભીમની રીલ સજેસ્ટ થઈ રહી છે, તો એનો મતલબ કે ક્યાંક તમે એ વસ્તુને પસંદ કરો છો. જો તમને એની જગ્યાએ કઈ બીજું સજેશનમાં આવી રહ્યું છે તો એના માટે અલ્ગોરિધમ જવાબદાર નથી, એના માટે તમે પોતે જવાબદાર છો. આ એક બહુ પ્રખ્યાત કિસ્સો છે, ન્યૂઝપેપરની અંદર પણ આવતો, ઘણી વખત હું ટાંકું છું, કે એક વેબસાઇટ ઉપર જેની અંદર તમે લોગિન કરીને કંઈક બુકિંગ કરતા હોય, એની અંદર એક વ્યક્તિએ ફરિયાદ કરી કે જ્યારે હું તમારી વેબસાઇટ ઉપર આવું છું ત્યારે મને આવી અમુક ના આવી જોઈએ એવા પ્રકારની એડવર્ટિઝમેન્ટ આવી રહી છે. તો આવા પ્રકારની એડવર્ટિઝમેન્ટ તમારી વેબસાઇટ ઉપર ના હોવી જોઈએ, ખરાબ છે. તો એ લોકોએ રિપ્લાય કર્યો હતો કે જે એડવર્ટિઝમેન્ટ આવે છે એ અમારા દ્વારા નહીં, ગૂગલ દ્વારા મૂકવામાં આવે છે, અને ગૂગલ પણ તમારી સર્ચ હિસ્ટ્રીના આધારે તમને સજેસ્ટ કરી રહ્યા છે, તો આવું જોવાનું બંધ કરો. તો તમને જે પણ વિચાર આવશે એ શેના આધારિત આવશે, તમને જે સજેશન્સ આવે છે, મગજ પણ એક પ્રકારનું અલ્ગોરિધમ જ છે ને, એ પણ એક પેટર્ન જ ક્રિએટ કરે છે. તે પેટર્ન કેવી રીતે ક્રિએટ થશે કે તમારું જે વાંચવાના જે સ્ત્રોત છે, તો પહેલા તો તમારા વાંચવાના સ્ત્રોતની આપણે વાત કરીએ તો વાંચવાના સ્ત્રોત કયા હોવા જોઈએ, એના માટે સૌપ્રથમ એક સાદામાં સાદો પ્રશ્ન એનાથી શરૂઆત કરીએ. મોટા ભાગના લોકો અહીંયા જીપીએસસી ની તૈયારી કરવા માટે આવેલા છે, એ વસ્તુ અલગ છે, બધાની તૈયારી અલગ અલગ હોય. હા, બધાનો ભૂલથી પણ અહીંયા આવી ગયા હોય, ધક્કા ગાડી પણ હોય, ઘરેથી મોકલી દીધા હોય કે ના ના તૈયારી તો કરવી જ પડશે. તો બહુ સાદો પ્રશ્ન હંમેશા હું પૂછતો હોઉં છું, તમે બધા તો રીઢા ગુનેગારો છો, કાચા કામના કેદી ને તમે પાકા કામના કેદી છો. ખ્યાલ છે, કાચા કામના કેદી ને પાકા કામના કેદી. જેલની અંદર બે પ્રકારના હોય, કે જેની ઉપર હજી જજમેન્ટ ના આવ્યું હોય એને કહેવાય કાચા કામના કેદી, અને તમે કેવા છો પાકા કામના કેદી, એટલે તમારું જજમેન્ટ આવી ગયું છે કે હવે તમે આની અંદર આવી ગયા છો, તમે પ્રિલિમની તૈયારી થોડી ઘણી કરી લીધી છે, અને હવે તમે એવા તબક્કે પહોંચી ગયા છો, મીન્સની અંદર આવી ગયા છે. તો જીપીએસસી નો જે લોગો હોય એની નીચે સંસ્કૃતમાં શું લખેલું છે, ચલો યાદ કરો. અગાઉ મેં કીધેલું પણ છે, ચયન સત્વ શીલાનામ, એટલે કે ચયન કરવાની કંઈક વાત કરેલી છે, જેની અંદર શું હશે, સત્વ હશે, કંઈક સાર હશે, કંઈક સારું હશે, અને જેની અંદર શીલ એટલે શું હશે, ગુણ હશે. તો તમારે આ સ્કિલ ડેવલપ કરવા પડશે. હવે જ્યારે આની વાત કરીએ તો સ્ત્રોતો ઘણા બધા છે, પણ સ્ત્રોતને જો મારે કહેવું હોય તો વર્ણનાત્મક ગુજરાતીની અંદર આપણે એવું કહી શકીએ કે સૌ પ્રથમ મારે જે સ્કિલ ડેવલપ કરવાના હોય એની અંદર મારે એક સ્કિલ ડેવલપ કરવું પડે, એ હોય જે થોડું સાહિત્ય પ્રકારનું હોય, જેને આપણે સાહિત્યિક કહીએ. એટલે કે આની અંદર મારે જો કેટેગરાઇઝ કરવું હોય તો કઈ વસ્તુને કરી શકું. દાખલા તરીકે સૌથી અઘરામાં ગણી શકાય એવું એક વિચાર વિસ્તાર. આની અંદર કોઈ પંક્તિ પૂછવામાં આવે, કોઈ
ઘણી વખત ઘણા વાક્યો પણ સુવાક્ય પણ પૂછવામાં આવતા હોય છે. અલગ અલગ પ્રકારના ગુજરાતી સાહિત્યકારોના પણ પૂછવામાં આવે છે. હમણાં તો થોડો એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે અંગ્રેજીમાં લખાયેલા હોય એનું પણ ટ્રાન્સલેશન કરીને મૂકવામાં આવ્યો. તો આની અંદર કોઈ સુવાક્ય ઉક્તિ, કોઈ શ્લોક પણ મૂકવાની પદ્ધતિ જોવામાં આવે છે. દાખલા તરીકે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા છે, એનો જે લોગો હોય ને એની નીચે સંસ્કૃતની અંદર એક શબ્દ લખેલું, વાક્ય લખેલું છે. એની મારા છેવાડાના માનવીઓ, યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ છે ત્યાં શું છે? વિજય છે. તો એવી પણ કોઈ વસ્તુ પૂછવામાં આવે, આને આપણે સાહિત્યિક પ્રકારનું કહી શકીએ. એવું એક તમારે સ્કિલ ડેવલપ કરવા પડશે. આની અંદર આપણે સારાંશ લેખન એટલે કે સંક્ષેપીકરણને પણ એડ કરી શકીએ. આની અંદર આપણે ચિંતનાત્મક નિબંધ પણ મૂકી શકીએ. અમુક જે નિબંધને પણ આની અંદર આપણે ઇન્ક્લુડ કરી શકીએ. એવા પ્રકારનું થોડું તમારું સ્કિલ આની અંદર જોઈશે. એના સિવાય તમારે એક બીજું સ્કિલ જે આની અંદર ખાસ જોઈશે એ હશે કે જેની અંદર થોડું સાહિત્ય હશે, થોડું ફોર્મેટ હશે. આ તમને બહુ કીધું હશે ને, આ તો બધા કીધું હશે. મેન્સ એટલે શું? ફોર્મેટ કરી નાખવાના. ફોર્મેટ કરી નાખો એટલે મેન્સ થઈ જાય, ચોક્કસ થઈ જાય. એવું ટ્રાય કરવું જોઈએ. એવું હું માનું છું અંગત રીતે કે બધા આવું ટ્રાય કરવું જોઈએ. કારણ કે જો ફોર્મેટથી જ બધું થતું હોય તો પત્રની અંદર તો એવું છે નહીં કે વર્ષોથી જે જમણી બાજુ લખાતું હતું એ જમણી બાજુ જ લખાય છે, ડાબી બાજુ જે લખાતું હતું એ ડાબી બાજુ જ લખાય છે, શ્રીમાનની જગ્યાએ શ્રીમતી લખાતું નથી. બરાબર છે? તો એ રીતે માર્ક્સ આવવા જોઈએ નહીં. એ જ છે જેને આપણે કહી શકીએ ફોર્મેટ પ્રકારનું. આ ફોર્મેટ પ્રકારનું છે એની અંદર શું જોવા મળે? તમારે થોડા શબ્દો તો સારા જોઈએ, પણ તમારી આની અંદર એક ચોક્કસ સેટ ઓફ સ્કિલ જોઈશે તમારે આની અંદર. એટલે એવું કહી શકું કે આની અંદર એક માળખાની સાથે એક જે માળખું તમારે આની અંદર દર્શાવવાનું હોય, પ્લસ તમારે કોઈ યોજનાઓ પણ જોવી પડશે. દાખલા તરીકે આની અંદર પૂછાઈ ગયેલા પત્રની અંદર અથવા તો જાહેર નિવેદન આવે એની અંદર તમને પૂછવામાં આવે કે હીટ વેવમાં ધ્યાનમાં રાખવાની બાબતો, કે નાગરિકોએ શું કરવું જોઈએ. બરાબર છે? વચ્ચે એક વાવાઝોડું આવ્યું હતું, બિયર જોય નહીં, સોરી, બીપર જોય આવ્યું હતું, બધાને બિયર જોય લાગતું હતું. બરાબર છે? આજકાલ તો રીલ પણ ચાલી રહી છે કે કિન્ડર જોય વાળી પણ રીલ આજકાલ બહુ ફરી રહી છે, અમુક લોકોએ જોઈ હશે. એનીવેઝ, તો જાહેર નિવેદન ની આપણે જ્યારે વાત કરી રહ્યા છે એની અંદર કોઈ સ્પેસિફિક પ્રકારની સરકારી યોજના, સરકાર દ્વારા નાગરિકોને જે લખાણ કરવામાં આવતું હોય અથવા તો નાગરિક દ્વારા સરકારને કંઈ લખાણ કરવામાં આવતું હોય તો અમુક સ્પેસિફિક ટોપિક વિશે કંઈક લખાણ, પરંતુ યોજનાકીય માહિતી તમારે જોઈએ તો એક ફોર્મેટ પ્રકારનું તમારી પાસે નોલેજ આની અંદર જોઈશે. પણ પ્લસ તમારે શું જોઈશે? એક યોજના માહિતી, સરકારી પગલા. દાખલા તરીકે અત્યારે રિસન્ટ ટાઈમની અંદર આપણે કહીએ તો અત્યારે લેટેસ્ટની અંદર જો કોઈ આની અંદર એડ કરી શકાય તો એ છે બેટી બચાઓ બેટી પઢાઓ. રાઈટ? કેમ આજે જ કોઈ કહી શકે કારણ કે યસ, એને 10 વર્ષ પૂર્ણ થયા, સાથે સાથે આજે કોઈ એવો દિવસ પણ છે. તો પછી જ્યારે એ પ્રકારનું તમે લખાણ કરી રહ્યા છો ત્યારે તમે ગપ્પા મારશે ગુજરાત કાર્યક્રમ હેઠળ ગપ્પા નહીં મારી શકો. કારણ કે આની અંદર સ્પેસિફિક માહિતી, દાખલા તરીકે પત્ર લખવાનો થયો, અગાઉના પીવાયક્યુઝ તમે જોશો તો તમને જોવા મળશે કે જેની અંદર સ્પેસિફિકલી પ્રશ્ન પૂછવામાં આવે તો કિન્નર સમુદાયને સંબંધિત યોજનાઓ. તો હવે તમે એની અંદર ગપ્પા ના મારી શકો. તમારી પાસે એના સંબંધિત ટુ ધ પોઈન્ટ માહિતી હોય છે. દેટ મીન્સ તમારી પાસે ફેક્ચ્યુઅલ માહિતી પણ હોવી જોઈએ. એના માળખાકીય એટલે કે એ કયા ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલ છે એ યોજનાનું નામ પણ તમારે જોઈશે. તો એ પણ તમારે જોઈશે. માત્ર હા, તમારે આની અંદર શ્રીમાન લખવાનું, ભવદીય લખવાનું, એ બધું જે ભારે ભરકમ શબ્દો હોય ને એ પણ તમે વાપરી શકો. આપણે જેને ભદ્ર પ્રકારનું ગુજરાતી કહીએ એવું પણ આની અંદર વાપરી શકો. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ વિલ કમ ડાઉન ટુ ધીસ કે તમને એ યોજના વિશે એટલે કે સરકારી પગલા, હવે અહેવાલ લેખન લખવાનું થાય તો માન લો કે ફ્લાવર શો વિશે લખાણ કરવાનું હોય તો તમારે એની અંદર અમદાવાદની અંદર આ વખતના ફ્લાવર શોમાં શું હતું એ તમારે લખવું પડે. બરાબર? આ વખતના ફ્લાવર શોની વિશેષતા શું હતી એ તમારે લખવું પડે, કારણ કે ફેક્ટ છે, એક સત્ય ઘટના આધારિત છે. એ એક સમય હતો જ્યારે તમે અહેવાલ લેખનની અંદર લખતા હતા મનગઢંત વસ્તુઓ, કે તમે ફરવા ગયા હતા એના સંબંધિત તમે અહેવાલ લખવાના હતા. હવે એવા અહેવાલ નથી લખવાના. ખ્યાલ આવ્યો? તમને તમારે ડેપ્યુટી કલેક્ટર થવું, તમારી ઈચ્છા છે કે આખો જિલ્લો તમને સંભાળવા માટે આપવામાં આવે. ધ્વજવંદનની અંદર પણ તમને બોલવામાં આવશે, તમારે સ્પીચ આપવાની થશે. જ્યારે તમને ખબર ના હોય, તમે કંઈક સરખું બોલી ના શકતા હોય તો જેવું તમે માઇક ઉપર જાઓ ને બોલવા માટેનું શરૂ કરો, માઇક પાસે જઈને એટલે પૈસા
પડી જાય એટલે પછી બધા એવું કહે કે આ સાહેબ તો ભૂલથી. પણ જો તમે સરસ બોલતા હોવ અને તમારી વાત, તમારી વોકેબ એટલી સારું હોય ને તમારી પર્સનાલિટી એટલી સારી હોય તો કોઈ વ્યક્તિને એવું થાય કે નહીં આને જઈને મળીશું તો કઈ પ્રશ્નનું નિરાકરણ પણ આવશે. તો તમારી પાસે એક સર્વગ્રાહી પ્રકારનું નોલેજની અપેક્ષા રાખી રહ્યા છે. એટલા જ માટે વર્ણનાત્મક ગુજરાતીમાં જ્યારે થોડું તમારે લિટરરી પ્રકારનું એટલે કે સાહિત્ય પ્રકારનું જોવું પડશે, એક ફોર્મેટ પ્રકારનું જોવું પડશે, એટલે ભાષા તમારી આવી પણ જોઈશે અને આવી પણ જોઈશે. અને એના સિવાય હજી એક પ્રકારની ભાષા તમારે જોઈશે, એ થશે જેને આપણે કહીએ જીએસ ઓરિએન્ટેડ. સામાન્ય અભ્યાસની પણ તમારે આની અંદર વિગતો તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે એક હોલિસ્ટિક પ્રકારનું, બરાબર છે, મલ્ટી ડાયમેન્શનલ પ્રકારનું તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે. એટલે જો નિબંધ પૂછવામાં આવે, નિબંધના પ્રકારોની અંદર આપણે જઈએ તો સામાજિક આર્થિક થાય, સામાજિક રાજનૈતિક થાય, ચિંતનાત્મક થાય, સાંપ્રત સમસ્યાના સંબંધિત થાય. હવે આની અંદર અગાઉના તમે પીવાય ક્યુઝ જુઓ તો પીવાય ક્યુઝ ની અંદર તમને એવું જોવા મળે કે આ સુપ્રીમ કોર્ટ, નામદાર જે સુપ્રીમ કોર્ટ છે એના દ્વારા જે ચુકાદા આપવામાં આવેલા છે એ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા શકવર્તી ચુકાદાઓ વિશે લખાણ કરો. તો આની અંદર તમારી પાસે સર્વગ્રાહી નોલેજ હોવું જોઈએ. તમને લિલી થોમસ કેસ, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ પણ ખબર હોવું જોઈએ, વિશાખા ગાઈડલાઇન્સ, પણ વિશાખા ગાઈડલાઇન્સની ઉપર તમારે ટાઇટલ આપવું પડે કે ઇટ ઇઝ પાર્ટ ઓફ જ્યુડિશિયલ એક્ટિવિઝમ. આ એક પીઆઈએલ હતી. તો તમને ખબર હોવું જોઈએ કે પીઆઈએલ સૌપ્રથમ કયા કેસની અંદર થઈ? એનીવન પીઆઈએલ સૌપ્રથમ મુંબઈ કામદાર સભા વર્સિસ અબ્દુલ ધાઈન કેસ જસ્ટિસ કૃષ્ણ અય્યર દ્વારા આ એક્સેપ્ટ કરવામાં આવીને આ એક પીઆઈએલ નો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે જાહેર હિતની અરજી આની અંદર, અને પછી એને પ્રચલિત કર્યું એ ગરવા ગુજરાતીએ. કોઈ નામ આપી શકે? જસ્ટિસ પીએન ભગવતી. તો આ જીકે નો ફેક્ટ થયો, રાઈટ. કપિલા હિંગોરાણી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનના માતા તરીકે ઓળખવામાં આવે છે અને કાચા કામના કેદીઓ ના માટે એમણે પીઆઈએલ દાખલ કરી હતી કે આ જે ઘણા વર્ષોથી, એટલે એમને કુલ સજા થઈ શકતી હોય 4 વર્ષની અને છેલ્લા 7 વર્ષથી તો જજમેન્ટની રાહ જોઈ રહ્યા હોય. એ ભયંકર ગંભીર સમસ્યા અંગે એમણે પ્રયત્ન કર્યો. તો આ ફેક્ટ છે, પણ કોન્સેપ્ટ પણ છે ને કે લોકસ સ્ટેન્ડી. પીઆઈએલ થી શું થયું? લોકસ સ્ટેન્ડીનો જે કોન્સેપ્ટ છે આ એમ્બિટને વાઇડ કરવામાં આવ્યો કે જે વ્યક્તિ એની સાથે જોડાયેલો નથી એ વ્યક્તિ પણ શું કરી શકે? કોર્ટમાં જઈ શકે, કોઈના માટે ન્યાયની માંગણી કરી શકે. અને એટલા જ માટે તાજમહેલ જે ઇશ્ક કા રંગ સફેદ પિયા ના છલના કપટના ભેદ પિયા, તો એ જે સફેદ રંગનો જે તાજમહેલ હતો એ થોડો કલર બદલાઈ રહ્યો હતો, તો એના માટે કોઈ પીઆઈએલ કરી હતી. ગ્રીન લિટિગેશન માટે જેમનું નામ હોય એમસી મહેતા. તો આ ફેક્ટ થયો, રાઈટ. તો જીએસ પણ જોઈશે, કોન્સેપ્ટ પણ જોઈશે, અને કપિલા હિંગોરાણી પણ ખબર હોવું જોઈએ, અબ્દુલ થાઈન કેસ પણ ખબર હોવો જોઈએ, બરાબર છે. બધા કેસીસ તમને ખબર હોવા જોઈએ, વિશાખા ગાઈડલાઇન્સ પણ તમને ખબર હોવી જોઈએ. જે પણ અગત્યની પીઆઈ હોય બધી તમારે ટાંકવી પડે. હવે તમે અગાઉના પેપર જુઓ તો એની અંદર તમને કૃષિની સમસ્યા એટલે કે ભૂગોળના સંબંધિત પણ પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો આપણે એવું કહી શકીએ કે બ્રોડલી સ્પીકિંગ વર્ણનાત્મક માંથી આપણે તમારે જે પણ લખવાનું છે તમારે વર્ણન કરવાનું છે. તો મારા મત અનુસાર તમારે થોડું સાહિત્યલક્ષી, સાહિત્યિક કહી શકાય એવું એક સ્કિલ સેટ તમારી પાસે હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે તમે ટેનિસની વાત કરો તો તમને બેકહેન્ડ પણ આવવો જોઈએ, ફોરહેન્ડ પણ આવડવો જોઈએ. તમે જ્યારે T20 રમી રહ્યા છો ત્યારે રિવર્સ સ્વીપ મારતા આવડવી જોઈએ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો દરેક ક્રિકેટનો જે ફોર્મેટ છે દે આર આસ્કિંગ ફોર અ સ્પેસિફિક કાઇન્ડ ઓફ સ્કિલ સેટ. દાખલા તરીકે હમણાં જે આપણી ટેસ્ટની અંદર પરિસ્થિતિનું જે સર્જન થયું છે એની અંદર એવું કહેવામાં આવ્યું કે કોઈ XY વ્યક્તિને જો ટીમમાં રાખ્યો હોત તો બહુ સારું થાત. સાંભળ્યું હશે એવું કંઈ બોયસ? યસ. હવે એમને કેમ T20 માં રાખવાની વાત નથી કરતા? કેમ એમને બેટિંગ નથી આવડતી? 110% આવડે છે, પણ એમની પાસે એક ચોક્કસ સ્કિલ સેટ નથી જે એ ફોર્મેટ માટે જોઈએ છે. પરંતુ અમુક એવા પ્લેયર્સ છે કે જે T20 પણ રમે છે, વન ડે પણ રમે છે, ટેસ્ટ પણ રમે છે અને આઈપીએલમાં પણ ધૂમ મચાવે છે. યસ ઓર નો? તો આપણે એ થવાનું છે. ખ્યાલ આવ્યો? 1, 2, 3 3 ફોર્મેટ છે. આ 3 વસ્તુમાં આપણે કરવું પડશે ને કામ. હવે જ્યારે હું ગુજરાતી ભાષાનો પ્રયોગ કરી રહ્યો છું ત્યારે આ એક સમાન પ્રયત્ન છે કે હું ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરું. એનો મતલબ એવો નથી કે આઈ એમ નોટ એબલ ટુ શિફ્ટ માય ગિયર્સ.
એટલે જ્યારે જરૂર પડે ત્યારે આપણે એટલું બોમ્બાસ્ટિક અંગ્રેજી પણ બોલી શકીએ જેટલું ફાકડું ગુજરાતી આવડતું હોય, બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે બોથ હેવ સેમ અમાઉન્ટ ઓફ માર્ક્સ. 150 ને સમજશો, પણ ગુજરાતી ભાષાની અંદર તમે જીએસ પણ લખશો એટલે બધા કે સાહેબ જીએસ ની અંદર ક્યાં જોડણીના માર્ક હોય, પણ પ્રભુ એવું ક્યાંય નથી કે જીએસમાં તમે ખોટી સાચી જોડણી લખતા હોય અને નિબંધ આવે અથવા તો જ્યારે જાહેર નિવેદન આવે ત્યારે તમારી જોડણીઓ આપે આપ સાચી થઈ જાય. જોડણી જો ખોટી હોય તો બધા સ્પેક્ટ્રમની અંદર તમામ આયામની અંદર શું આવશે? ખોટી જ થશે. તો ઇન ધેટ સિનારિયો આપણે એવું સમજવું પડશે કે હું જોડણી ઉપર વર્ક કરું તો એ મને દરેક જગ્યાએ કામ લાગે. અને માતૃભાષાની એક વ્યાખ્યા, આ બધાની અંદર મારે વ્યાખ્યા આપવી પડે. તો માતૃભાષાની વ્યાખ્યા એકાદ વખત ચર્ચા પણ થઈ હશે. એનીવન માતૃભાષાની વ્યાખ્યા આપવાની હોય તો? તમારી માતૃભાષા વિશે પૂછી રહ્યો છું. આટલું બધું ગંભીરતાપૂર્વક આટલું મોઢું ચડાઈને ના બેસો. હું તો ના જ પાડું છું, તૈયારી ના કરવી જોઈએ. મને અંગત રીતે પૂછો તો પણ સારું. પ્રોબ્લેમ એ છે, આજે મને એક જણે વાત કરી તો કે આ બધા વિદ્યાર્થીઓ કરી શું રહ્યા છે. મેં કીધું હવે તો અમેરિકા પણ નથી જવાના, ખબર નહીં શું કરી રહ્યા છે. અમેરિકાની અંદર બરાબર છે, તકલીફ તો છે ને. અમેરિકામાં છે કે નહીં તકલીફ? हमको मालूम है जन्नत की हर हकीकत, लेकिन તમારા મિત્રને પૂછજો કે ત્યાં શું કરે છે. हमको मालूम है जन्नत की हर हकीकत, लेकिन दिल को खुश रखने के लिए गालिब ये ख्याल अच्छा है. ડોલરિયા હોય ને, ખ્યાલ નથી તમને? મંગળ ગ્રહ પણ નડતો બંધ થઈ જાય, તમામ પ્રકારની તિથિઓ મેચ થઈ જાય જો તમારી પાસે તમારા જન્મ કુંડળીમાં ડોલર નામનો ગ્રહ છે. બધું આપોઆપ થઈ જાય. એનીવેઝ, માતૃભાષાની વ્યાખ્યા નહીં. સંકટ સમય નહીં. સંકટ સમયે તો મને એવું થાય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિશિતુ લોક ઉજાગર. જેટલું આવડતું એટલું હું બોલું, એ પણ લૂપ મોડ ઉપર. ખબર છે, અંધારામાં થોડો અવાજ થાય ને તો યસ ઓર નો, જેટલું આવડતું હોય વિદ્યાવાન ગણ્યું હતું ચાતુર જે હોય, પણ છેલ્લે યસ જે ભાષામાં વિચાર આવે. આને હું થોડું, તમે બંને જે કહી રહ્યા છો એને જો હું થોડું વ્યવસ્થિત મઠારીને કહું તો તમે જે કીધું સંકટ એટલે કે સબકોન્શિયસ માઇન્ડની અંદર છે, અને તમે કીધું જે એ થોટ એટલે કે સ્વપ્નની અંદર પણ જે ભાષા આવે એને શું કહેવાય? માતૃભાષા. તમે ગમે તેટલું મિર્ઝાપુર જોઈ લો પણ તમને નહીં આવડે કખ ગક ઈયા. રાઈટ ઓર નો? રાઈટ ઓર રોંગ? ડુ યુ અગ્રી કે તમને સ્વપ્ન તમે ગમે તેવું જો પેલું જે ભૂત આવે એ ભૂત પ્રેત જે આવે નિકટ નહીં આવે, બરાબર છે? તો માતૃભાષા એટલે શું? જે સહજ છે, જે સ્વાભાવિક છે, જે ગળથૂથીમાં મળેલી છે, જે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર રહેલી છે, એ માતૃભાષા છે. એટલા માટે તમને હંમેશા એમાં શું આવે? વિચાર આવે. એટલે જો મારે સાહિત્યિક પ્રકારનો વિચાર કરવાનો હોય, બરાબર છે, કે વારી જવાની વાત છે કે ઓવારી જવાની વાતની, જો ખુમારીની વાત કરવાની હોય, આવી સાહિત્યિક વસ્તુ હોય, એ પણ મને કઈ ભાષામાં આવશે? ગુજરાતીમાં જ આવશે. કે પછી હું કોઈ ફોર્મેટની અંદર ભવદીય લખતો હોય, ત્વરિત લખતો હોઉં, બરાબર છે, બનતી ત્વરાએ આ કરવું જોઈએ એવા હું ભારે ભારે ખમ, બરાબર છે, ગુજરાતી ભાષાના શબ્દો એ પણ શેની અંદર આવશે? ગુજરાતીમાં જ આવશે. બરાબર. કે પછી જીએસ ની અંદર શકવર્તી ઘટના, જેને તમે લેન્ડમાર્ક જજમેન્ટ કહો છો, એ શકવર્તી ઘટના છે. આ શકવર્તી શબ્દ શેના પરથી આવ્યો? શક સંબંધ પરથી. એટલે દરેક વસ્તુનું ભાષાંતર ના થઈ શકે, દરેકનું શું થઈ શકે? ભાવાનુવાદ ચોક્કસ થઈ શકે. તો માય રિક્વેસ્ટ ટુ યુ ઇઝ કે સૌ પ્રથમ ઇંગ્લિશ શબ્દોની જોડણી લખવામાં મુશ્કેલી પડે છે, કોઈ ચિંતા નથી. એનું કારણ છે કે એના જોડણીના નિયમો નથી. અંગ્રેજીના જોડણીના નિયમો બન્યા છે પણ એની અંદર તમને શું જોવા મળે છે? થોડા મતાંતર જોવા મળે છે. સામાન્ય રીતે આઈ આવતો એની અંદર આપણે આગળ કરીએ, પણ પોલીસની અંદર બધા પાછળની સાઈડ આમ કરે છે, કારણ એ ઘરેડમાં આવી ગયું છે. ખ્યાલ આવ્યો? એટલે અમુક વસ્તુ જો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એક વસ્તુ સમજી લેજો, જે પણ ચાલે છે ને એ પરંપરા ના આધારે ચાલી રહ્યું છે. કે દાખલા તરીકે તમે ઓલું પત્રની અંદર લખો ને આ બાજુ અ બ ક, બરાબર છે. એક જણે મને પૂછ્યું કે સર આના ઓપ્શન શું? મેં કીધું છે બહુ સરસ, એક બહુ સરસ છે, સનમ લખો. હમ મેસેજ ની અંદર આવે હમ,
એનો મતલબ શું થયો કે હવે તારી લવરી બંધ કર, હવે હું જમી જ લઉં છું, મેરે બાબુને ખાને ખાય કે નહીં બકા ખાઈ જ લઉં છું, ભાઈબંધ ખવડાવે મફતમાં તો 2 પ્લેટ ઉલાડી જઉં છું. કોક આપવું જોઈએ. અગ્રી? જમવા માટે જાય ને લગ્નની અંદર છોકરાઓનું બહુ ક્લિયર હોય, એ લોકો જમવા માટે આવે છે, એમને કોઈ ફરક નથી પડતું કે કોના લગ્ન છે. તમે એને વર અને વધુનું નામ પૂછશો એમને ખબર પણ નહીં હોય. દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પ્રી વેડિંગ ફોટોશૂટ ઓલ્સો. એમનું પોતાનું પણ કેમ ના હોય. એનીવેઝ તો નહીં શરૂઆતમાં તો હોય. ગોરી તમે આપણે વાત થઈ હતી ને એક વાત કે લગ્નની પહેલા કયું ગીત વાગતું હોય? ગિરનાર ઘૂમતા રૂમઝૂમ કરતા હૈયાને કોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરાજ. ને લગ્ન પછી કયું ગીત ગાતું હોય? આજ વાગતું હોય, થોડા શબ્દ બદલાય જાય. લમણા લીધા ખોટીના. આવું થાય. એટલા જ માટે તમે જો પોસ્ટ વેડિંગ કઈ હોતું જ નથી. પોસ્ટ વેડિંગ કશું હોતું જ નથી. એનીવેઝ તો ઘણી બધી વસ્તુઓ કેવી ચાલે છે? હા, ઘરેની અંદર ચાલે છે કે આપણા લગ્ન હોય એટલે આપણે મૂકવું પડે 10 days to go. કેમ કે બધા મૂકે છે એટલે હું પણ મૂકીશ. બરાબર છે? પછી મૂકે કે નહીં? યસ ઓર નો? આવું જોયું છે અત્યારે સિઝન ચાલી રહ્યા છે 10 days to go, 9 days to go. હું વારંવાર કહું છું જેની અંદર ઉલટું કાઉન્ટડાઉન થાય ઊંધું, એની અંદર ધડાકો થાય, બ્લાસ્ટ થાય. તમે જો 10, 9, 8, 7 પછી પેલાની અંદર શું પડે? બ્લાસ્ટ ઓફ. ધડાકો થાય એટલે ફૂટવા જઈ રહ્યું છે બધું. તો આને શું કહેવાય? ઘરેડ. કે બધા કરે એટલે મારે કરવું પડે. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં તકલીફ શું થાય છે કે અબક લખવામાં આવે છે તો આ સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિ છે. કારણ આની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે તમારી ઓળખ છતી થાય એવી કોઈ પણ બાબત તમારે દર્શાવવાની નથી. એટલા માટે શું લખવામાં આવે છે? અબક લખવામાં આવે છે. ઇન ધેટ સિનારિયો હું એવું ક્વેશ્ચન કરવા દઉં કે કેમ અબક, કેમ સનમ નહીં, તો લખો. એમ તો સસુરા પણ લખી શકાય ને. લખાય? ના લખાય. આપણે શાલીનતા જાળવવાની છે. ખ્યાલ આવ્યો? તો આની અંદર આ 3 વસ્તુ તમારે કરવી પડશે. ખ્યાલ આવી ગયો? સ્કિલ સેટ, થોડું સાહિત્યિક પ્રકારનું પણ જોઈશે, ફોર્મેટ પ્લસ સરકારી યોજનાઓ, કાર્યક્રમ એનું નોલેજ પણ તમારી પાસે હોવું જોઈએ. એટલે તમને ધોરડોની અંદર જે રણોત્સવ થઈ રહ્યો છે એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ, ફ્લાવર શો વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. બરાબર છે? કોઈ યોજના હોય એના વિશે પણ તમને ખબર હોવી જોઈએ કે બેટી બચાવો બેટી પઢાઓ એ યોજના છે કે પહેલ છે. એનીવન? ખ્યાલ આવ્યો? ડિફરન્સિએશન કરવું પડશે અને આટલું તમારી પાસે અપેક્ષિત છે. હવે તમે એમ કહો કે સર મને જોડણીની અંદર ભૂલ હોય તો મને વાંધો શું? મને ડેપ્યુટી કલેક્ટર બનવા વાંધો શું? ને હું હંમેશા શેર કરું છું. એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કે સર મારી જોડણીની અંદર નાનકડી ભૂલ પડે એને અને મારું જે પર્સનાલિટી છે, મારી જે ડિસિઝન મેકિંગ જે પાવર છે એને અને આને શું લેવા દેવા? મેં કહ્યું તો તમે એમ પણ કહો કે એક જ વ્યક્તિ મર્યો છે, થોડા વધારે મળે તો મારી પાસે આવો. એટલે નાના એક જ વ્યક્તિ મરી ગયા મારી પાસે શું આવો છો? નહીં. તમારી જોડે અપેક્ષા શું રાખવામાં આવે છે? તમે દરેક વસ્તુ ઉપર ધ્યાન આપો. ખ્યાલ આવ્યો? તમે દરેક વસ્તુ ઉપર ધ્યાન આપી શકો, તમે મલ્ટીટાસ્કિંગ કરી શકો. ખ્યાલ આવ્યો? એક સાથે ઘણી વસ્તુઓ પર ધ્યાન આપી શકો ને એટલી ચીવટપૂર્વક, ખંતપૂર્વક, એટલે કે એટલું ડિટેલની અંદર, ઇન ડેપ્થ એન્ડ ઓલ્સો વિથ ડિલિજન્સ, ખંતપૂર્વક. તો એટલી ખુમારી તમારી અંદર હોવી જોઈએ, એટલું ખમીર તમારી અંદર હોવું જોઈએ. તો મને કહી શકે ખમીર અને ખુમારી સેમ કે અલગ? ખ્યાલ આવ્યો? આ લોકો તો પૂછે નિબંધ અંદર પ્રેમ એટલે શું? ખબર છે? હમણાં પૂછ્યું હતું સંઘર્ષ એટલે શું? નિબંધ પૂછાયા હતા એવા યાદ કરો. હમણાં છેલ્લે આવું કઈક હતું ને, પ્રેમ મારી દ્રષ્ટિએ, આવું કઈક હતું ને, આવું જ કઈક હતું. વિભાવના, પ્રેમની મારી વિભાવના. હા, પ્રેમની મારી વિભાવના. તો અત્યારની પેઢી તો તમે જો ફાસ્ટ ટ્રેક મૂવ ઓન. ફાસ્ટ ટ્રેક ના એટલે ટાઇટલ છે, એવું કંઈક બ્રાન્ડનું નામ હોય છે. તો આવું તમને પૂછવામાં આવશે. તો આની અંદર તમારે શબ્દ ભંડોળ ઉપર પણ વર્ક કરવું પડે, વ્યાકરણ ઉપર પણ વર્ક કરવું પડે, અને એની અંદર જરાય પણ એવું નહીં વિચારવાનું કે કેમ મારે કરવું પડે. એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કે સર આ પુસ્તક છે આખું વાંચવું પડે? મેં કીધું પગાર આખો લેશો કે અડધું? પગાર તો આખો જોઈશે. તો પુસ્તકે આખું વાંચવું પડે. ખ્યાલ આવે? એક જ વખત તૈયારી કરવાની છે. બરાબર? કચકચાઈને તૈયારી કરી લો. જરા પણ પાછી પાની આની અંદર કરવાની
નહીં. પછી સમય મળે ના મળે. દાખલા તરીકે આજે હું આવી રહ્યો હતો, લિફ્ટ આગળ ઘણી ભીડ હતી, તો મેં પગથિયાની અંદર ઉપર જવાનું શરૂ કર્યું ત્યારે મારી બાજુમાંથી જ એક પાછળથી એક શબ્દ બોલાતો મને સંભળાયો, હે રામકૃષ્ણમ જગન્નાથમ પ્રેમાનંદમ. એટલે મેં કીધું આ કોણ છે? અને પછી હિન્દીમાં બોલે કે આજ બી પગથિયા એવું કંઈક સમથિંગ હિન્દીમાં બોલી રહ્યો હતો. પછી મેં જોયું તો એ જોલો ચા વાળો જે હોય ને, ચા આપવા માટે કેટલી પરથી મોકલેલો હોય, એવો એક છોકરો મેં જોયો. તમને શું લાગે ચાની કેટલી ઉપર કામ કરતા છોકરાની ઉંમર આજે હશે? તમે જોયેલા છે ને ચાની કેટલી ઉપર કામ કરતા છોકરાઓને કે જે આવી રીતે ચા આપવા માટે જતા હોય, ઉંમર કેટલી હોઈ શકે લમસમ તમારું? યસ, ટીનેજ. 18 થી ઉપર વાળા બહુ ઓછા જોવા મળશે. અગ્રીડ? અને એ શું કહેતો હતો, એ બોલી શું એ બડબડી શું રહ્યો હતો કે આજે આટલામી વખત મારે પગથિયામાંથી જવું પડશે ઉપર, આટલામી વખત જવું પડશે, પણ હસતા હસતા હે રામકૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદમ. એટલે એક રીલ હતી ને, એની હવે પીડા એટલી અપ જતી રહી છે કે હવે એ હાસ્યની અંદર પરિવર્તિત થઈ ગઈ છે. તમને બધાને તમારા માતા પિતાએ એક વિકલ્પ આપ્યો છે જીવનની અંદર. એ વ્યક્તિને પૂછજો કે તારું સ્વપ્ન શું, એને ખબર પણ નહીં હોય કે સ્વપ્ન શું હોય. યુ આર બ્લેસ્ડ એન્ડ હાઈલી ફેવર્ડ બાય ગોડ. અને અત્યારે તો ઓલું મહાકુંભનું બહુ ચાલી રહ્યું છે ને, તો એક મેં જોયું તો એક વિડીયો જેની અંદર અઘોરી બાબા હોય, પેલાને પૂછે કે શિવ બડા કે માતા પિતા? તો પેલો વ્યક્તિ સામે બેઠો હોય તે કે શિવ. નહીં, ફિર સે પૂછ રહા હું, શિવ બડા કે માતા પિતા? તો પેલા એ જવાબ બદલ્યો, माता पिता. कि पहली बार क्यों नहीं बोला माता पिता? कि अगर तू मर जाएगा तो शिव नहीं आएगा रोने के लिए, तेरी मां रोएगी. આ જગતમાં સૌથી પહેલું કોણ છે? માતા પિતા. તેમણે તમને શું આપ્યું છે? એક બહુ સારો વિકલ્પ આપ્યો છે કે જેની અંદર તમે શું કરી શકો છો? યુ આર એબલ ટુ ચૂઝ યોર કરિયર, રાઈટ? તો શું કરો, એક વખત સરસ તૈયારી કરી નાખો ને તૈયારી એવી કરો કે આમાંથી પૂછાય તો પણ આવડે, આમાંથી પૂછાય તો પણ આવડે, ને આવી રીતે પૂછાય તો પણ આવડે. મને આવડવું જોઈએ, મને એવું ના થવું જોઈએ કે હું આ કેમ કરી રહ્યો છું. એવો જ્યારે પ્રશ્ન થવાનું થાય ત્યારે બીજો પ્રશ્ન પૂછજો. હું તમને કહું એના માટે પણ 2 પ્રશ્ન છે મારી પાસે. કે જ્યારે તમને એવું થાય કે સાલું આ બધું નથી કરવું, તો આસ્ક યોર સેલ્ફ ધીસ 2 ક્વેશ્ચન્સ. ઇફ નોટ મી હુ? જો હું નહીં કરું તો કોણ કરશે? મારા વતી કોણ કરશે? એન્ડ ઇફ નોટ નાવ, વેન? આજે નહીં કરું તો ક્યારે કરીશ? જો આ 2 પ્રશ્નોના જવાબ તમને મળી જાય તો બધું બંધ કરીને ગોવાની ટિકિટ બુક કરાય. ડન? કારણ કે કોક છે કરશે, કરવાવાળા કરશે. ડન? ધીસ ઇઝ ઇટ, ધીસ ઇઝ ઇટ. ઓકે, સરસ તૈયારી કરવાની અને જબરજસ્ત તૈયારી કરવાની. જંખ ના હશે પ્રબળતો આભ પણ નીચે આવશે. જંખ ના હશે પ્રબળતો આભ પણ નીચે આવશે. પ્રાર્થના પછી પહેલા તો પ્રયત્ન આવશે. તો આપણે શું કરી રહ્યા છે? એવી શક્યતાઓની આજે વાત કરીશું જેમાં શું છે? સફળતાની ચાવી છે. ડન? તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને છેલ્લે પૂછી પણ શકો છો, પણ મારું અંગત રીતે એવું માનવું છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં હોશિયાર લોકો પાસ થાય છે અને દોઢ ડાયા લોકો ફેલ થાય છે. જેને એવું લાગે છે કે એને ચૈતન્યની અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે, અને બધાને અલગ અલગને પૂછે, પેપર લખીને 2-3 જણાને ચેક કરવા માટે આપે, પછી એની જોડે જસ્ટિફાઈ કરે કે નહીં આવી રીતે નહીં, આવી રીતે થવું જોઈએ. એટલા જ માટે આખા વર્ષો પહેલા લખીને ગયા કે તિલક કરતા 53 થયા, જપનાળાના નાકા ગયા. તિલક એટલે ક્લિક, બધી પીડીએફ પર. તિલક કરતા 53 થયા, જપનાળાના નાકા ગયા. બધા વિડીયો સ્ક્રોલ કરી નાખ્યા, ઘસાઈ ગઈ સ્ક્રીન. જપનાળાના નાકા ગયા. લેક્ચર સુની સુની ફાટ્યા કાન, સોરી, કથા સુની સુની ફાટ્યા કાન, તોય અખાના આવ્યું બ્રહ્મ જ્ઞાન. તો હું માત્ર તમને રસ્તો બતાવી શકું. આઈ કેન નોટ વોક યોર રોડ. કોઈ ના વોક કરી શકે, તમારે જ એ પીડા સહન કરવી પડે. અને છેલ્લો કિસ્સો, પછી આપણે એક સબ્જેક્ટ ઉપર વાત કરીએ, ભગવાન શ્રી કૃષ્ણ ના સંદર્ભે. તો આગળ જે આપણે વાત કરી રહ્યા છે એને ચલો આપણે આપણે આજે ટોપિક છે એની અંદર આપણે જોઈએ, ચલો વિચાર વિસ્તારની આપણે વાત કરીએ. મજે આવશે આની અંદર. લખવું હોય તો લખજો પણ ખરા, સાંભળવું હોય તો સાંભળજો પણ ખરા. કારણ કે ઘણી બધી સલાહ આપ્યા પછી તમે લોકોને જે કરવું હોય તમે જ્યારે એવું જ કરો છો ત્યારે મને એવું લાગે છે કે કથા સાંભળવા તો બધા આવે છે, એટલે કથાકાર તરીકે આગળ કંઈક કરિયરની અંદર કંઈક વિચારી શકાય, કારણ કે લોકો સાંભળે છે તો ખરા. એનીવેઝ, તો
માન લો કે હું તમને એવો પ્રશ્ન પૂછું કે આપણે અલગ અલગ ઈશ્વરના જે આપણા સ્વરૂપ છે એમાંથી બુદ્ધ પાસેથી તમને શું મળે અથવા શીખવા મળે? રામ શ્રીરામની પાસેથી આપણને શું તત્વ શીખવા મળે? શિવજી, મહાદેવ, એનીવન? વિચારનો વિસ્તાર, બીજો કઈ નહીં. હું તમને એટલું પૂછી રહ્યો છું કે આમાંથી તમને કઈ વસ્તુ શીખવા મળે, શીખ મળી શકે, પ્રેરણા મળી શકે? દયા અને કરુણા. વેરી ગુડ. કરુણા સૌથી મેઇન કયું છે? કરુણા. હવે આ એથિક્સ થઈ ગયું ને, એથિક્સ ની અંદર આવે ને દયા અને કરુણા. ડન? તો તમે આને ઇન્ટરલિંક કરી શકો છો. રેડી? ઓકે. श्री राम जानकी बैठे हैं मेरे सीने में. एनीवन? मर्यादा. ત્યારે પ્રભુ શ્રી રામ ને વનવાસ મળ્યો ત્યારે લક્ષ્મણ કહે છે કે ભાઈ હું બેઠો છું, કોના બાપની તાકાત છે કે તમને એવું કહે કે વનમાં જવાનું છે? લક્ષ્મણજી બહુ ક્રોધી, આમ ઉગ્ર શેષનાગનું સ્વરૂપ ગણવામાં આવે કે એટલા જ માટે કહેવાય ને હિન્દી સાહિત્યમાં છે કે ભાઈ મરે સો બલ ઘટે. બરોબર, ભાઈ હોય ને એક પાછળ તો રોણો તો રોણાની જેમ છોડી દેજો સેઢા અમારા, તો છોડી દેજો, ઓલું થોડું સારું લાગે. છોડી દેજો સેઢા અમારા, ગજ નહીં વાગે તમારા. ભાઈ મરે સો બલ ઘટે, પિતા મરે સો છટ જાય, લેકિન મરે જો મેરી માવરી, સારા જગ જાય. ડન? તો સાહિત્ય અહીંયા છે થોડું. તો શ્રીરામ પાસેથી આપણને શું મળે? મર્યાદા. શિવજી, ઓકે, એકાગ્રતા, ઓકે, બેરાગ. બધા દેવ છે, એક જ મહાદેવ છે. તથાસ્તુ, મોજ કર બેટા. બ્રહ્માજી કે વિષ્ણુજી જોડે વાત કરીને ઉભા રહો નેક્સ્ટ એપિસોડમાં. ખ્યાલ છે? સિરિયલ જોઈ બધાએ? હિન્દુ ધર્મની મહાનતા છે, તમે ધ્યાનથી જો કે કન્સલ્ટ કરવામાં પછી કે નહીં આ નહીં થાય, એટલા માટે વિષ્ણુજી માર્ગ કાઢે કે નહીં સવારે, નહીં રાત્રે, તો કે એકદમ સંધ્યા ટાણે, નહીં નર કે નહીં પશુ. કયા અવતારની વાત છે? નૃસિંહ અવતાર. વિષ્ણુજી મેનેજમેન્ટ ગુરુ છે, એમની જોડેથી મેનેજ કરતા શીખો કે કેવી રીતે શું છે રસ્તો કાઢવાનો. તો શિવ પાસેથી શું? વૈરાગ્ય. આપણે કહીએ કે અનાસક્તિ, વૈરાગ્ય તમને મળે. એટલે આમ આપણે એવું કહીએ કે શિવત્વ, શિવત્વ આપણે કહી શકીએ. એના માટે એક શબ્દ સૌ માટે એક શબ્દ. હવે હું વિષ્ણુ વાત નથી કરી રહ્યો, હું વિષ્ણુજીની વાત નથી કરી રહ્યો, હું શ્રી કૃષ્ણની વાત કરી રહ્યો છું. તો કૃષ્ણ પાસેથી કયો ગુણ, કઈ બાબત? એનીવન? ત્યાગ. એ તો તમને ત્યાગ કરાવડે. હવે મૂકી દો કે ભાઈ આવું નહીં થાય, નહીં મેળ આવે. એ તો કહી દે ને, ધૃતરાષ્ટ્રને કહી દે કે ધૃતરાષ્ટ્ર આવી રીતે ના થાય, બધું બરાબર. ભીષ્મ પિતામાં આવી રીતે ના થાય. ભીષ્મ પિતામહ કે માં હું અમર છું, તો શ્રી કૃષ્ણ કે નહીં એવું નહીં, હું જો ઈચ્છું તો બધું તૂટી જશે. આ તો શું છે કે આ તો કીધેલું છે એટલા માટે બેક ફૂટ પર છું. ઓકે. શક્તિ, કર્મ, શામ દાન દંડ ભેદ, ઓકે, કુટિલતા, ઓકે. એમના જીવનની અંદર તમે જો બધાની સાથે એમને સમત્વ દાખવ્યું, બરાબર છે? બધાની સાથે જેવાની સાથે તેવા, મિત્ર સાથે મિત્ર, બરાબર છે? ભડભડતા મેઘમહી બારે માગ ખાંગો છું, શત્રુઓમાં વેરી અને મિત્રતામાં સાંધો છું. તો એવું વ્યક્તિત્વ કોનું છે? એટલા જ માટે આપણે એને શું કહીએ? પૂર્ણતા, પૂર્ણ પુરુષોત્તમ. પણ એમની જોડેથી એક વસ્તુ મને જો મારે જો શીખવી હોય આ બધામાંથી, તો મને એવું લાગે છે મારે સખા થવાની જે વૃત્તિ હોય, એક મિત્ર તરીકે જે બધા જોડે વાત કરવાની હોય, એ હું એમની પાસેથી શીખવા માંગીશ. કે અર્જુન જોડે પણ એટલી સરસ રીતે મસ્ત મજાની વાત કરે, દ્રૌપદી સાથે પણ એવી રીતે વાત કરે, ભીમની સાથે ભીમને જે વસ્તુની અંદર સમજ પડતી હોય એ રીતે સમજાવે, ભીષ્મને જે ભીષ્મની રીતે સમજ પડતી હોય એ રીતે સમજાવે, શકુનીને જે શકુની રીતે સમજાવવાની વાત. એટલે મિત્ર તરીકે શું કરે? વાત કરે ને, દરેકની જોડે સખાની જેમ વાત કરે. તો વિચાર વિસ્તાર શું છે કે જે પણ મૂળ જે તત્વ છે, આ મૂળ તત્વને તમે જ્યારે જાળવીને જ્યારે લખાણ કરો છો ત્યારે તમારે શું કરવાનું હોય? બરાબર છે?
એ તો કર્ણ વધુ એક્ઝામ્પલ છે. કર્ણ તો ઘણી બધી વસ્તુઓનો એક્ઝામ્પલ છે, દુર્યોધન પણ ઘણી બધી એક્ઝામ્પલ છે, પણ આ મારું અંગત અભિપ્રાય છે. એટલે વિચાર વિસ્તારની અંદર કોઈ એમ કે નહીં, સખાની અંદર તો કોણ આવું છે? કર્ણ આવવું જોઈએ. અગ્રીડ કે ભાઈ કર્ણ જેવો મિત્ર હોય તો એ થઈ શકે, પણ મિત્રતાની વ્યાખ્યા એ નથી. મિત્રતાની વ્યાખ્યા એ છે કે જેમ તમે સારા યોગ્ય રસ્તે લઈ જાય. એટલા માટે મેં કોને સિલેક્ટ કર્યા મિત્રતાની અંદર? શ્રી કૃષ્ણને. કર્ણ તો પડખે ઉભો રહે, જેવો પણ હોય એવો. મિત્રની શું છે? પડખે ઉભો રહે એવો છે. પરંતુ આપણે એમ કહીએ ને, સંગત કોની કરવી જોઈએ? સારા વ્યક્તિઓની તમે સંગત કરો. કબીરજી કહે છે, સજ્જન સે સજ્જન મિલે હોવે દો દો બાત, સજ્જન સે સજ્જન મિલે હોવે દો દો બાત, ગધે સે ગધા મિલે ખાય દો દો લાત. ડન. એટલા માટે હું સંગત કોની કરવાની કહું છું? સખા તરીકે. મારું એવું માનવું છે કે સખા તરીકે હું કોને પસંદ કરીશ? શિવજીને પસંદ કરીશ. વરદાન જોઈતું હશે તો શિવજીને પસંદ કરીશ કે કૃષ્ણને? હા, શિવજી. તથાસ્તુ. મોજ કરો. જ્યારે મારે ધર્મને સમજવો છે, એટલે કે મારી ડ્યુટીને મારે સમજવી છે, મારી ફરજ, તો હું કોને? શ્રીરામ. અને જ્યારે મારે કરુણાને સમજવી છે, ત્યારે હું કોના તરફ જોઈશ? આ છે ભારતીયતા અંગેની મારી સમજ. 2 વખત નિબંધ પૂછાઈ ગયો છે. 2 વખત નિબંધ પૂછાઈ ગયો. ગુજરાતીપણું એટલે શું? 1 વખત નિબંધ પૂછાઈ ગયો છે. ડન. તો વિચાર વિસ્તારની અંદર તમારું ઇન્ટરપ્રિટેશન આની અંદર છે. બરાબર છે? તો એ સંજોગોની અંદર યસ, છેવડાના માનવી સુધી જોઈશું. અંત્યોદય, અંતના વ્યક્તિનો પણ ઉદય થાય એવો પ્રયત્ન આપણે કરીશું. ઘણી વખત ફ્લોમાં એવું થઈ જાય. ડન. તો ખ્યાલ આવી ગયો? તો જો જ્યારે તમે વેન યુ આર એબલ ટુ ઇન્ટરપ્રિટ થિંગ્સ, અને હવે તમને એવું થાય કે નહીં સર તો બહુ જોરદાર ભણાઈ રહ્યા છે, નહીં સરની તૈયારી સારી છે. તૈયારી કેવી છે? મજબૂત તૈયારી છે. તો તમારી જો મજબૂત તૈયારી હશે તો તમારાથી પણ આ થશે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન વન ડે. એને સમય થાય. પણ એઝ આઈ સેડ બિફોર, જ્યાં સુધી તમારા યોગ્ય સ્ત્રોત નહીં હોય વાંચવાના, ત્યાં સુધી નહીં આવી શકે. હું વારંવાર આ ઉદાહરણ આપું છું કે આ બોટલની અંદર પાણી ભરેલું છે, આના ઉપર પ્રેશર આપવામાં આવશે તો આ બોટલ ક્રેક થઈ જશે, તો આમાંથી શરબત નહીં નીકળે, પાણી જ નીકળશે. એટલે એક્ઝામમાં જ્યારે પ્રેશર સિચ્યુએશન હશે ત્યારે તમે આમ બધું વિચારો તો ના આવે વિચાર. બરાબર? રોતા હૈ તો ક્યું રોતા હૈ, એવું એક કબીરજી કહે છે કે હવે અબ કરે સો ક્યું પછતાય, બોયા પેડ બબુલ કા આમ કહા સે આય. હવે તમે આંબો વાવ્યો જ ના હોય તો પછી ક્યાંથી આવે? ખ્યાલ આવ્યો? તો વાંચવું પડશે, કચકચાઈને વાંચવું પડશે. તો વાંચવા માટે ઉદાહરણ આપી દે. સાહિત્યિક પ્રકારનું વાંચવું હોય તો તમારે શું વાંચવું જોઈએ? પૂર્તિ. રવિ પૂર્તિ પણ આવે, બુધ પૂર્તિ પણ આવે. બરાબર છે? એ તમારે વાંચવાનું છે. એ તમે વાંચો તો તમને કયા પ્રકારનું નોલેજ મળે? સાહિત્યિક પ્રકારનું નોલેજ મળે. ડન. હવે યોજના ને બધું વાંચવું છે તો એના માટે છે પાક્ષિક. આખું ગામ વાંચે છે, પાક્ષિકનો ફોટો પાડીને હાઇલાઇટ કરીને આપી દે કે આટલું ગોખી નાખજો. વેરી ગુડ. એવું થતું હોય તો એવું કરો. હું હાઇલાઇટ કરવાની વસ્તુની અંદર નથી માનતો. મારું એવું માનવું છે કે એ વસ્તુ હાઇલાઇટ કરેલી જ્યારે તમે વાંચો છો ત્યારે તમે સમગ્ર મહાભારતમાંથી માત્ર શકુની વિશે વાંચી રહ્યા છો. દાખલા તરીકે મહાભારત તો ના ખબર પડે ને. માત્ર ચલો મહાભારતમાંથી હું ભગવાન શ્રી કૃષ્ણ વાળી જે ડાયલોગ છે એટલા વાંચી કાઢું તો શું મહાભારત ખબર પડી ગઈ? નહીં. તમે એ લેખ છે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે નથી બનેલો, એ વાંચવા માટે બનેલો છે. તમે એને અંડરલાઈન માટે બનાવી દીધો. એટલે તમે એનું ઓલું જ કહેવાય ને, કેશવાનંદન ભારતી કેસ અહીંયા લાગુ થઈ રહ્યો છે. મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત અહીંયા લાગુ થઈ રહ્યો છે. તમે એને બદલી કાઢ્યું છે. તો પાક્ષિકને વાંચો, એની ના નથી, ચોક્કસ વાંચો. પણ તમે એવું ના સમજો કે પાક્ષિક સર્વસ્વ છે. બધા એવું માને છે કે પાક્ષિક વાંચી કાઢ્યું એટલે કેવું થઈ ગયું? પૂરું થઈ ગયું. એવું નથી. આ પીવાયક્યુ જેવું છે. અને પીવાયક્યુ નું ઉદાહરણ આવે, પાક્ષિકનું ઉદાહરણ આવે ત્યારે હું એક રિક્ષાની પાછળ લખેલું એક ઉદાહરણ આપું છું. આ ટ્રક ચાલકો, રિક્ષા ચાલકો, એમને એ ચૈતન્યની અદ્ભુત અવસ્થા ઉપર છે. એની અંદર એવું લખેલું હતું કે મારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખો, મારા ઉપર સંપૂર્ણ ભરોસો રાખો, પણ મારા ભરોસે બેસી ના રહેશો. રિક્ષાની પાછળ લખ્યું એટલે હું આવું ના પણ આવું. તો પાક્ષિકને બધાનું કેવું છે કે તમે 110% એને વાંચો, પણ તમે એવું ના સમજો કે જ્યારે હું તૈયારી કરી રહ્યો છે આ જ શરૂઆત છે ને આ જ અંત છે એવો ભ્રમ ના રહેવો જોઈએ તમારા મનમાં. નંબર 1. અને જીએસ તો તમે ઓલરેડી પ્રિલિમમાં વાંચીને બેઠા છો.
રાઈટ. હવે તમે પ્રિલિમની અંદર સ્કીપ કર્યો હોય ટોપિક, આની અંદર આવશે, લખજો. યાદ રાખજો, કોમ્પિટિટિવ એક્ઝામ ઇઝ લાઈક રન રેટ. જેટલું તમે રન ના બનાવે રન રેટ કેવો થશે? અપ થતો જશે. તમારી છે 50 ઓવરની મેચ છે, તમે આ માન લો કે તમે સ્કીપ કર્યું કોઈ પણ XYZ ટોપિક. હવે તમારે શું કરવું પડશે? મેન્સની અંદર સ્કીપ કરી શકો? ના કરી શકો. તમને પણ સ્કીપ કરે. કેમ? તમને સ્કીપ કરે ને કે આ વખતે આને નથી પાસ કરવો, સ્કીપ. કારણ કે તમારી વૃત્તિ કેવી છે? સ્કીપ કરવાની છે. તો રન રેટ તમારો વધી જશે. એટલે GS પ્રકારનું તમારે વાંચવા માટે ઘણી બધી તમારે પુસ્તકો છે. તમે PYQ સોલ્વ કરી શકો. ડન. તો વાંચવા માટેના સ્ત્રોતો તમારી પાસે અઢળક છે, પણ હું એવું માનું છું કે લિમિટેડ સ્ત્રોત રાખજો. એકમ સતા બહુધા વિપ્રા વહન્યતિ. એક જ સત્ય છે, બધા એને શું આપે છે? અલગ અલગ રીતે રજૂ કરે છે. એટલા જ માટે સ્ટાર પ્લસ ની નીચે લખેલું હતું, રિશ્તા ભાઈ સોચ નહીં. કુંડલી ભાગ્ય હોય કે કુમકુમ ભાગ્ય હોય, બંને અંદર સરખું જ છે. સરખું જ છે ને, એ જ વસ્તુ હોય છે. તો મારું કહેવાનું તાત્પર્ય છે કે અલગ અલગ મટીરિયલ ગમે તેટલા ભેગા કરશો, એનું ગંતવ્ય જે મૂળ સ્ત્રોત છે કયો છે? એક જ છે. એટલે બધું ભેગા ના કરો. ગાંધીનગર બધા આવે છે કલેક્ટર બનવા, બની જાય છે મટીરિયલ કલેક્ટર. ભેગું કરો, ભેગું કરો. એટલા જ માટે જૈન ધર્મની ફિલોસોફી છે ને, 5 મહાવ્રત યાદ કરો. કયા કયા છે? કયા થશે? એક જે સંગ્રહ ના કરવાની વાત હોય, કઈ? અપરિગ્રહ. યસ, પરિગ્રહ નહીં કરવાનો. બધું ભેગું ના કરો. ઓછામાં પતાવે એ સારું. સારામાં સારું પુસ્તક કયું? જે ઓછામાં વાત પતાવતો હોય, ટૂંકમાં કહી શકતો હોય એવા પ્રકારનું. ડન. ભાષા માટેના સ્ત્રોત મેં કહી દીધા. જોડણી સારી કરો. ડન. અને જોડણી તો સારી કરવી જ પડશે, છેલ્લે લખવી પડશે. શરૂઆતની અંદર જ જોડણીની અંદર લખ્યું હોય બેટી બચાવો બેટી પઢાઓ, ને બેટીની જોડણી જ ખોટી હોય, ત્યાં જ બેન્ડ બજી જાય. થાય એવું? તો પ્લીઝ આના ઉપર થોડું ધ્યાન આપજો. હવે આપણે વિચાર વિસ્તારના સંદર્ભે ચર્ચા કરી રહ્યા છે. વિચાર વિસ્તાર માટે પણ હું તમને કહું, સારામાં સારો સ્ત્રોત એક જ છે, PYQ. પૂછાઈ ગયેલી જે પંક્તિઓ છે એ તમે વાંચી શકો. દરેક પૂર્તિ જે આવી રહી છે એની અંદર ક્યાંક ક્યાંક વિચાર વિસ્તાર ઉપલબ્ધ છે. સ્ત્રોત બધા અહીંયા જ પડ્યા છે, પણ તમે એને શોધો, એને માટેની તમારી દ્રષ્ટિ કેળવશો તો થશે. તો મારી રિક્વેસ્ટ ટુ યુ, થોડું એ પ્રકારનું તમે વાંચી શકો. જોડણી સુધારવા માટે જોડણીના નિયમો કરવા પડે, કાં તો તમારે સમજવું પડે, કાં તો ગોખવું પડે. એના જેવું જ છે. કાં તો શું કરો? જોડણીના નિયમો સમજી લો, કાં તો લખીને. રવિશંકર મહારાજ કહેતા, ઘસી ઘસીને ઉજળા થઈ, એમ લખીને જોડણી શીખીએ. એક જ બે જ ઓપ્શન છે ને, કાં તો નિયમો આવડતા હોય, કાં તો પ્રેક્ટિકલ અપ્રોચ હોય. બેમાંથી એક જ થઈ શકે. તો આ ટ્રાય કરો, સ્વીપ ટ્રાય કરો. ના મેળ પડતો તો રિવર્સ સ્વીપ ટ્રાય કરો. રન તો કરવા પડશે. છેવડાના માનવીઓ, સરકાર પહોંચી રહી છે. આગળ વધીએ. હા, કારણ કે એ બધા મારું ગંતવ્ય સ્થાન છે. બધા લોકો સાથે હું જોડાયેલો છું. હું છેલ્લે બેસતો ક્લાસની અંદર, હું પણ છેલ્લે બેસતો, એટલે હું જાણું છું એ લોકોને બહુ સારી રીતે જાણું છું. આગળ બેસવા વાળા અલગ વ્યક્તિ હોય, અલગ પ્રકારનું વ્યક્તિત્વ હોય. એમના વિશે પણ ક્યારેક ચર્ચા કરીશું. ડન. આટલે સુધી ચલો વિચાર વિસ્તારમાં પૂછવા વિસ્તારને, ચલો આપણે એક પંક્તિથી શરૂઆત કરીએ. ચલો ધ્યાન આપો. વિચાર વિસ્તારની અંદર આપણે શું આવે સામાન્ય રીતે? તો ચલો લખો, ટાઇટલ આપો, વિચાર વિસ્તારની અંદર લખો. અભ્યાસક્રમની અંદર આપણે વાત કરી રહ્યા છે વિચાર વિસ્તારના સંદર્ભે. ચલો, તો પહેલો પ્રશ્ન છે મારો, વિચાર વિસ્તારની અંદર કેટલા માર્કની અંદર આવે વિચાર વિસ્તાર? કેટલા માર્કનો લખવાનો હોય? 10 માર્ક માટે તમારે લખવાનું. વેરી ગુડ. 10 ગુણ. હવે તમને ઓપ્શન મળે એની અંદર સિલેક્ટ કરવાના હોય, એક જ આપ્યો એક જ લખવાનો હોય ના. તો આમાં શું મળશે? વિકલ્પ મળશે. કેટલા લખવાના હોય? એક જ લખવાનો હોય કે બે લખવાના હોય? પહેલા નક્કી કરો. યસ, એસટીઆઈ અને ક્લાસ 1-2 માં કેવું છે? થોડો ફરક છે. તો આપણે એક વાત કરીએ, એસટીઆઈ ની અંદર આ થોડું અલગ રીતે જાય છે અને જીપીએસસી ક્લાસ 1-2 માં આ અલગ રીતે જાય છે. બરાબર છે? એટલે બંને વચ્ચે થોડો ડિફરન્સ છે. પણ હાલના તબક્કે જે આપણે વાત કરીશું એ શેના વાત કરીશું? આપણે
1-2 ને ધ્યાનમાં રાખીને વાત કરીશું હાલના તબક્કે, કારણ કે થોડું અલગ વર્ઝન છે એટલા માટે. ડન. સમજૂતી માટે આપણે એક રેફરન્સ પોઈન્ટ તરીકે કયો રાખીએ છીએ હાલના તબક્કે? ક્લાસ 1-2 રાખીએ છીએ. પછી આપણે એસટીઆઈ ના સંદર્ભે પણ વાત કરીશું. પણ આપણે એવું કહી શકીએ કે 10 ગુણનું શેની અંદર આવે? ક્લાસ 1-2 માં. એસટીઆઈ માં 10 ગુણનું આવે કે 5 નું આવે? 10 નું જ આવે. સરખું છે. સીસીઈ માં એમાં પણ 10 નું આવે. તો આજનું તમારું પહેલું હોમવર્ક શું છે? નો યોર સિલેબસ. પ્રભુ હવે તો કરો દયા. અભ્યાસક્રમને જાણો. એ જ ખબર નથી, બસ ચાલવાનું શરૂ કરી દીધું છે. ડોન્ટ કન્ફ્યુઝ મુવમેન્ટ વિથ પ્રોગ્રેસ. માત્ર ચાલવાથી પહોંચી નથી જવાતું. હલનચલન થઈ રહ્યું છે, પ્રગતિ થઈ રહી નથી. તો આજનું ટાસ્ક શું છે? પહેલામાં પહેલું નો યોર સિલેબસ. વિકલ્પ આવશે કે નહીં આવે એ તમને ખબર હોય. જે મારે તમને કહેવું પડે એ યોગ્ય નથી. આ તો એવું થઈ ગયું, જીવન તમારું છે પણ એની ડ્રાઇવિંગ સીટમાં હું બેઠો છું અથવા અન્ય કોઈ વ્યક્તિ બેઠું છે. એવું નહીં ચાલે. તમારા જીવનની ડ્રાઇવિંગ સીટમાં તમે હોવા જોઈએ. ખાડામાં પણ પડો પણ તમારું જીવન છે, બરાબર છે. એવું શું કરવા કે કોક નક્કી કરે? હા, એને પૂછો, સમજો. સમજૂતી જરૂરી છે, પરંતુ તમને ખબર હોવી જોઈએ કે મારે આ અભ્યાસક્રમ જાણવાથી થાય શું કે તમને ખબર પડે કે આ જે શેર માર્કેટ છે એની અંદર મારે શેની અંદર ઇન્વેસ્ટ કરવાનું, કેટલાની અંદર મારે કેટલો સમય આપવાનો છે, આની ઉપયોગિતા, યુટિલિટી કેટલી છે, બરાબર છે. એટલા માટે ખૂબ જરૂરી છે કે તમે આની અંદર ધ્યાન આપો. તો તમારે મને ચેક કરીને કહેવાનું છે એસટીઆઈ ને ક્લાસ 1-2 ની અંદર વિચાર વિસ્તારની અંદર સરખું આવે છે, વિકલ્પ મળે છે કે નથી મળતા, 5 માર્કનું હોય, 10 માર્કનું હોય. કારણ કે સામાન્ય અભ્યાસક્રમનો સામાન્ય કરવામાં આવેલો છે. જે સિલેબસની વાત કરીને એ કેવો છે? સામાન્ય અભ્યાસક્રમનો, ગુજરાતીના સંદર્ભે નથી. સીસીઈ નો આમ તો ડીવાયએસઓ એસટીઆઈ નું જ કોપી પેસ્ટ છે, સીસીઈ ગ્રુપ એ નું જે થયું હોય, બરાબર. તો ક્લાસ 1-2 ની અંદર અને આની અંદર ડિફરન્સ આવશે. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, એક સાદામાં સાદું ઉદાહરણ જો આપી શકું તો જીપીએસસી ક્લાસ 1-2 માં ગુજરાતીનું જે પેપર છે, ગુજરાતીમાં કુલ 13 પ્રશ્નો તમારે લખવાના હોય છે અને ઇંગ્લિશની અંદર માત્ર તમારે 10 પ્રશ્નો લખવાના હોય છે, પરંતુ બંને 150 માર્કના, બંને 3 કલાકના. બંને પેપર કેટલા માર્કના છે? 150 માર્કના જ છે. બંને 3 કલાક માટે જ છે. એકમાં તમારે શું કરવું પડશે? 13 પ્રશ્નો લખવા પડશે. इसलिए बाजीराव की रफ्तारी बाजीराव की पहचान है. પેપર પૂરું નથી થતું. આઈ એમ નોટ કિડિંગ. હું બહુ ગંભીરતાપૂર્વક આ કહી રહ્યો છું. તમે રોજ કે સર મેં તો બહુ આન્સર રાઇટિંગ કર્યું હતું, કેવી રીતે કે સર આજે એક પત્ર લખ્યો, બરાબર, પછી બીજા દિવસે એક વિચાર વિસ્તાર લખ્યો કે પત્ર લખું કે લખું કવિતા, સાજન તમને ગમે ખરું તે, બરાબર, વિચાર વિસ્તાર પણ કરી નાખ્યો, ચર્ચા પત્ર પણ લખી કાઢ્યો. પણ રોજ એક લખો છો. આ તો એવું થયું કે રોજ તમે એક ઓવર રમો છો અને તમારે પાવલી ટેસ્ટ મેચ રમવાની આવી. આ 3 કલાક 13 પ્રશ્નો લખવાની આદત નથી હોતી, એના કારણે લોકો ફેલ થાય છે. નોટ બીકોઝ ઓફ લેક ઓફ રીડિંગ ઓર લેક ઓફ પ્રેક્ટિસ, બટ ડ્યુ ટુ ધ લેક ઓફ પ્રોપર પ્રેક્ટિસ. આ કેવું છે કે સીબીઆરટી પદ્ધતિ હતી સીસીમાં, અંદર તમે પેનથી દાખલો ગણો છો અને માઉસ ઉપર જાઓ છો અને ક્લિક કરવા જાઓ છો, એમાં ટાઈમ બગડતો હતો. એની જેને પ્રેક્ટિસ નથી કરી એ બધા હેરાન થયા. જે લોકો સીબીઆરટી પદ્ધતિ મુજબ આપવા માટે ગયા હતા ઓનલાઈન ટેસ્ટ, એ લોકોને ફાવી ગયું હતું. એમને ખબર પડી ગઈ હતી કે આ ગેમ કેવી રીતે ચાલે છે. એ લોકો ડાબા હાથથી અમુક લોકો કરતા હતા, શીખી ગયા હતા, ક્લિક કરતા ગયા હોય છે. કારણ કે સંપત ગઈ તે સાપડે, ગયા ના આવે વહાણ, ગત અવસર આવે નહીં. જે અવસર છે એ જતો રહ્યો, ગયેલા વાહન પણ આવે, પણ જેમ જીવન જતું રહે એવી તક હોય. અને જો તમે માત્ર ને માત્ર તમારી સ્પીડ ના હોય અને એક સાથે 3 કલાકની અંદર એ લખવાની પ્રેક્ટિસ ના હોય તો પ્રોબ્લેમ થાય. તો એવી રીતે તમારે શું કરવું પડશે? તમારે સમજવું પડશે કે એસટીઆઈ ની એક્ઝામ હોય તો કયા પ્રકારની વસ્તુ આવશે, ક્લાસ 1-2 ની એક્ઝામ હોય તો કયા પ્રકારની વસ્તુ આવશે. તો હું તમને આજે એ વસ્તુ પહેલા તમારે વાંચવું પડશે. આત્મનિર્ભર ક્યાં બનો? આત્મનિર્ભર બનો. નહીં, ગાંધીજી શબ્દ વાપરી ગયા હતા સ્વાશ્રયી. કોઈના ઉપર આશ્રિત ના બનો, સ્વાશ્રયી બનો. કોઈના પર આશ્રિત ના બનો. તમારી પાસે એની પ્રિન્ટ આઉટ હોવી જોઈએ અને એને તમારે સતત વાંચવાનું છે. એટલે સુધી ક્લિયર? હવે જ્યારે આપણે વિચાર વિસ્તારની વાત કરી રહ્યા છે તો વિચાર વિસ્તારની અંદર શું પૂછાય તો આપણે જોઈએ. વિચાર વિસ્તારની અંદર આપણે એવું કહી શકીએ કે વિચાર વિસ્તારમાં લખો, તેમાં કોઈ પંક્તિ, સુવાક્ય
સુભાષિત કે શ્લોક પરથી લખાણ કરવાનું થાય છે. યસ, વેરી ગુડ. કોણે જવાબ આપ્યો? મિસ્ટર પંડ્યા. ક્લાસ 1-2 ની અંદર 2 ક્વેશ્ચન 10 માર્કના અને એસટીઆઈ ડીવાયએસઓ ની અંદર 1 ક્વેશ્ચન 10 માર્ક. ચલો, જીપીએસસી 3 માંથી ગમે તે 2. વેરી ગુડ. 100 અને 150 શબ્દો. વેરી ગુડ. શબ્દ પણ મેટર કરે છે. મજાક નથી કરતો, બહુ ગંભીરતાપૂર્વક કહું છું. શબ્દ મેટર કરે છે, કારણ કે લોકો સ્પેસિફિક કીધું કે આટલા શબ્દોની અંદર લખીને આપો, એટલે તમારું બજેટ થઈ ગયું. હવે તમને ખબર જ નથી તમારે કેટલાની અંદર લખાણ કરવાનું છે. દેટ મીન્સ યુ ડોન્ટ નો યોર બજેટ, અને તમે સ્પેન્ડિંગ કરવા માટે ગયા છો. આપણે ડીમાર્ટની અંદર ગયા હોય એને જેવું થાય કે નક્કી કરીને ગયા છે કે ખાલી ટૂથપેસ્ટ લેવાની છે નહીં તો કે પતંજલિની કોલગેટ આપો. ખબર ગામડાની અંદર શું કે પતંજલિની શું આપો? કોલગેટ આપો. કોલગેટ બ્રાન્ડ નેમ થઈ ગયું છે કે ટૂથપેસ્ટ ઇઝ ઇક્વલ ટુ કોલગેટ. ટૂથપેસ્ટ ની માંગે છે કે પતંજલિની કોલગેટ આપો. આ પેલા જેવું છે કે ઝેરોક્સ કરી આપો. મૂળ નામ શું છે? ફોટોકોપી કરી આપો. ફોટોકોપી કરી આપતા મશીન બનાવનારી સંસ્થા, કંપનીનું નામ છે ઝેરોક્સ. બધા શું બોલવા લાગ્યા? ઝેરોક્સ. આને કહેવાય પરંપરા. આને શું કહેવાય? પ્રથા. એક ઘરેડ જેવું જે થઈ જાય એના કારણે થાય. તો સ્પર્ધાત્મક પરીક્ષામાં શું હોય છે? ઘણી પ્રથા, પરંપરાને ઘરેડ જેવું જોવા મળે છે. તો એની અંદરથી તમે હવે જો આ પંક્તિ સુવાક્ય કે સુભાષિત કે શ્લોક કે મારા કે તમારા દ્વારા લખવામાં આવેલું થોડી હોય. આ તો પ્રખ્યાત વ્યક્તિનું હોય ને. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં ખાખીની. તો એવું ના પૂછાય આ મારું લખેલું છે. કલાપીનું પૂછાય. યસ ઓર નો? મારું કે તમારું ના લખેલું થાય. એટલે આની અંદર હંમેશા બધી પ્રખ્યાત વસ્તુઓમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. આની અંદર પણ શેર પૂછવામાં આવે છે, એવું નથી કે શેર નથી પૂછવામાં આવતા, પણ આવા નહીં કે ના વફા કા જિક્ર હોગા ના વફા કી બાત હોગી, અબ મોહબ્બત જિસકે ભી સાથ હોગી वो तलाटी के बाद होगी. એવું નહીં પૂછાય. શાલીન સભ્ય કટાક્ષ કરવામાં આવતો પૂછાયેલી તમને શેર કહું કે બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, બસ એટલી જ સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજા નો વિચાર દે. તો પ્રખ્યાત વસ્તુ પૂછાશે. એટલે પંક્તિ હોઈ શકે, ઇટ કેન બી, એટલે પદ્ય કહી શકે. કેવું હોઈ શકે? પદ્યાત્મક હોઈ શકે, ઘણી વખત ગદ્યાત્મક પણ હોઈ શકે. ઘણી વખત શ્લોક પણ પૂછવામાં આવેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતામાંથી શ્લોક પૂછવામાં આવેલા છે, એવા પણ પૂછવામાં આવી શકે. તો એટલું હું ચોક્કસ કહી શકું કે જે પણ પૂછવામાં આવશે એ કેવું હશે? પોપ્યુલર હશે, ઉપયોગી હશે. નહીં કે આવું બાબુ થોના અને નીચે ખબર પછી નીચે લખ્યું હેશટેગ એટીટ્યુડ શાયરી. શાયરીનો એક પ્રકાર છે. આઈ એમ નોટ કિડિંગ. શાયરીનો એક પ્રકાર છે જેને શું કહેવામાં આવે? એટીટ્યુડ શાયરી. તો એટીટ્યુડ શાયરી નહીં પૂછવામાં આવે. તમને કેવી છે કે આની અંદર વાત શું કરી રહ્યા છે? આમ જોવા જઈએ તો આ કરુણાની વાત કરે છે. બસ એટલી જ મને સમજ પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બીજા નો વિચાર દે. એ શેની વાત કરી રહ્યા છે? કરુણાની વાત કરી રહ્યા છે. તો એવા પ્રકારનું પ્રચલિત પ્રકારનું મળશે. હવે તમે મને કહો કે સાહેબ આ બધું વાંચવાથી ક્યાં મળે? તો તમને પ્રિલિમની અંદર આવે છે આર્ટ એન્ડ કલ્ચરની અંદર સાહિત્ય. વાંચો, કારણ કે જ્યારે પણ કોઈ પંક્તિ આવશે ને એની પ્રસ્તાવના, કોઈ પણ પંક્તિની પ્રસ્તાવના જ્યારે તમે લખશો, એ પ્રસ્તાવનાની અંદર એક કવિ વિશે તમે લખાણ કરી શકો કે આના દ્વારા આ પંક્તિ લખવામાં આવી છે. કે અખાની હમણાં આપણે થોડી વાર પહેલા વાત કરી, તો તમે લખી શકો કે મધ્યકાલીન ગુજરાતમાં જ્ઞાનમાર્ગી કવિ જેમણે લોકોના દંભ આડંબર ઉપર કટાક્ષ કરતી વાણીની અંદર પોતાના અનુભવના આધારે જે લખાણ કર્યું છે, તો તમે પ્રસ્તાવનાની અંદર એના વિશે લખી શકો. તો વિચાર વિસ્તાર સારો લખવા માટે તમારે શું કરવું પડે? થોડું એ વ્યક્તિના વિશે થોડું વાંચવું પડે. અને તમે પ્રિલિમની અંદર નથી વાંચ્યું એટલે તમારો રન રેટ હવે કેવો છે? વધી રહ્યો છે. જેટલું સ્કીપ કરશો એટલું તમને આઈને નડશે. ડન? તમારી ચોઈસ છે. પણ જ્યારે તમે આવું કરી રહ્યા છો, કોઈ વસ્તુ સ્કીપ કરી રહ્યા છો, ત્યારે તમે તમારા કરિયર સાથે જુગાર રમી રહ્યા છો. I'll give you definition. જુગારની વ્યાખ્યા, તીન પત્તી એ જુગારનું ઉદાહરણ છે. એનીવન?
ઓકે, રિસ્ક તો એટલે સમજાવવા માટે કહું છું, રિસ્ક તો આપણે ક્રિકેટની અંદર પણ હોય, હાર જીત. યસ, જે માત્ર ને માત્ર શેના ઉપર હોય, મેટર ઓફ લક, આપણે સાદી ભાષામાં નસીબ આધારિત. અડસટ્ટો કે હું આમ પાસા આમ કરું અને આમ ફેંકું તો શકુની તો છું નહીં. તમે પણ શકુની નથી. શકુનીનું ખબર છે પાસા કેમ એનું માનતા હતા? ખ્યાલ છે? એના પિતા એનું બહુ માનતા હતા, એટલે એના પિતાના હાડકામાંથી બનાવેલા એ પાસા હતા, એટલા માટે એનું માનતા હતા. ડન. તો તમે શું કરી રહ્યા છો? જ્યારે તમે કઈ વસ્તુ સ્કીપ કરવાની વૃત્તિ ધરાવો છો તો તમે મેટર ઓફ ચાન્સ, મેટર ઓફ લક ઉપર જઈ રહ્યા છો. અને જો એવું જ કરવું હોય તો વાંચવું શું કરવા? 1000 હાથ વાળો આપશે, દ્વારકાધીશ આપશે, 1000 હાથ વાળો છે. યસ ઓર નો? આપવા વાળો આપશે એવું કઈ છે નહીં, એ કરો. પણ એ એવું ના કરે. એવી કોઈ મંત્રેલી પેન નથી આવતી કે આ પેનથી લખો તો પાસ થઈ જાવ, એવું કશું જ નથી થતું. તો પહેલા તમારે શું કરવું પડે? આના માટે કવિને એના વિશે તમે વાંચી શકો તો તમને આની અંદરથી સારા એવા સ્ત્રોત મળી જશે. હવે તમે વ્યાકરણની અંદર છંદ અને અલંકાર કરશો, એની અંદર આવી બધી પંક્તિ આવે કે ના આવે? આવે જ. તમને બંને જગ્યાએ ફાયદો છે. ચોઇસ ઇઝ યોર્સ. ચલો, તો આની અંદર શું પૂછવામાં આવશે? સામાન્ય રીતે કોઈ પંક્તિ કે એવું કંઈક પૂછવામાં આવશે તો આપણે એક પંક્તિથી જ શરૂઆત કરીએ. બરાબર છે? પંક્તિથી શરૂઆત કરીએ. તો ચલો, તમારા ધ્યાનની અંદર હમણાં જો કોઈ પીવાયક્યુ જોયા હોય તો કયા કયા કવિઓ વધારે પૂછાઈ રહ્યા છે? કઈ તમારા ધ્યાનમાં હોય? બોલો. ઉમાશંકર જોશીમાંથી પૂછાય, અખામાંથી પૂછાય, એ તમે હમણાં કહી દીધું એટલે કાઉન્ટ નહીં કરીએ. કલાપીમાંથી પૂછાય છે કે તમે તુક્કો મારી રહ્યા છો? મકરંદ દવે. યસ, ગમતું મળે તે વાલા ગુંજે ના ભરીએ. મકરંદ દવે પૂછાય. આવ તારા ગજ હેઠા મૂકીને વજન મૂકીને વરવા, નવલખ તારા નીચે બેઠો કયા તાજવે તરવા, 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે, વજન કરે તે હારે મનમાં ભજન કરે તે જીતે. મકરંદ દવે. તો આ બધું એક દિવસમાં ના આવડે. આ ગોખે ગુજરાત કાર્યક્રમ હેઠળ શું કરવું પડે? ગોખવું પડે. પંક્તિ શું કરવી પડે? ગોખવી પડે. સમજવાની વસ્તુ અલગ છે. સમ થિંગ્સ હેવ ટુ બી મક્ડ અપ. બંધારણની અંદર તમારે અનુચ્છેદ ગોખવા પડે કે સમજવા પડે? ખાલી બંને વસ્તુ કરવું પડે. નંબર તો ગોખવો પડે ને, અંદર શું સમજવાનું હોય? નંબર તો ગોખવો પડે, ભાગ નંબર ગોખવો પડે, રેપો રેટ સમજવાનો, પણ રેપો રેટ કેટલો છે એ તો ગોખવો પડે. તો અમુક વસ્તુ શું કરવી પડશે? ગોખવી પડશે. તો એવી રીતે સૌથી પ્રખ્યાતની અંદર જ્ઞાનપીઠ વાળા આવે. તો ચલો એક પંક્તિ લખો અને એનાથી આપણે સમજૂતી કરીએ. નાની એવી વાતમાં, નાની એવી જાતક વાતમાં મચાવીએ નહીં શોર. નાની એવી જાતક વાતમાં મચાવીએ નહીં શોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. આ થોડું પેનની અંદર ઇશ્યુ છે. I don't like digital board. Digital board likes me. ચલો, જ્ઞાનપીઠ વિજેતા છે કોણ છે? જ્ઞાનપીઠ જીતનાર કેટલા કવિઓ છે? 4. નામ બોલો. એક મિસ આઉટ થઈ ગયા વચ્ચે. તમે ક્રમની અંદર ચોથા નંબરનું બોલ્યા. રાજેન્દ્ર શાહ કે રાજેન્દ્ર શુક્લ? રાજેન્દ્ર શાહ. વેરી ગુડ. આ પંક્તિ કોની છે? રાજેન્દ્ર શાહની. પેન બદલી કાઢીએ. બ્લેક પેન લીધી છે. હવે કે પેન લઉં? એ થોડું લાઇટિંગના કારણે એવું થઈ રહ્યું છે દોસ્ત. લાઇટિંગના કારણે એવું થઈ રહ્યું છે. તમને દેખાય છે ચડણ માનવીઓને? ઓકે, ડન. ચલો, આપણે આને ફરીથી લખી કાઢીશું. ચલો,
નાની એવી જાતક વાતમાં, ચલો વિચારતા જાઓ આના ઉપર. તમે તો વિચારો, વિચારનો વિસ્તાર કરવાનો છે. વિચાર આવે છે કે નહીં પહેલા ચેક કરીએ આપણે. મેં વિચારવાનું કીધું, વાર્તાલાપ કરવાનું નહીં, બરાબર છે? વિચારો. મોટા ભાગના વિચારો છે ને એકલા હોય ત્યારે આવે. ન્યૂટન પણ એકલા બેઠા હતા અને સફરજન પડ્યું. જો કોકની જોડે બેઠા હોય તો બંને ખાઈ લીધું હોત, બરાબર? ભગવાન બુદ્ધ પણ બોધિ વૃક્ષ નીચે એકલા બેઠા હતા. એટલે થોડું, અને એક્ઝામ પણ કેવી છે? એકલા જ આપવાની છે. એકલા જ આવ્યા મનમાં, સાથી વિના, સંગી વિના. કોઈ, નો વન ઇઝ કમિંગ ટુ સેવ યુ. આ ગોળા ઉપર, આ પથરા ઉપર જે પણ આવી ગયું એને એકલા જ. ચલો થોડું વિચારો. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. હવે દેખાશે, હવે પ્રશ્ન નહીં ઉપસ્થિત થાય. ચલો આગળ વધીએ. તો આના ફોર્મેટની આપણે વાત કરીએ. મારે 3 મુદ્દાઓ આની અંદર લખવા પડે. હવે પહેલી વસ્તુ, વિચાર વિસ્તાર આવી રીતે જ લખવો જોઈએ કે ના લખવો જોઈએ, એના માટે ક્યાંય કોઈ ગ્રંથ, શાસ્ત્ર, ઉપનિષદ ની અંદર નથી લખેલું કે આવી રીતે જ વિચાર વિસ્તાર લખાય. પણ એઝ આઈ સેડ, આપણે શેને જોઈ રહ્યા છે? ઘરેડને, પરંપરાને આપણે પાલન કરી રહ્યા છે. તો એ મુજબ સામાન્ય રીતે આનું જો ફોર્મેટ હોય તો પહેલી આવે પ્રસ્તાવના. લખતા પહેલા જોઈ લો, પ્રસ્તાવના પછી આવશે શબ્દાર્થ, બરાબર છે? શબ્દાર્થ પછી આવશે ભાવાર્થ, અને છેલ્લું તમે લખી શકો બોધાર્થ. આટલી વસ્તુ સામાન્ય રીતે આની અંદર તમારે, એટલે કે તમે જે પણ લખાણ કરો છો એની અંદર ટાઇટલ પણ તમે આવું આપી શકો. અને તે જે તમે લખી રહ્યા છો તો આટલું લખી કાઢો કે જ્યારે હું લખાણ કરું છું ત્યારે આટલી વસ્તુ હોવી જોઈએ. તો ટાઇટલ ઉપર તમે આપો. બધા સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આમ બહુ મજા આવે. ઉપર જો લખેલું હોય ફોર્મેટ, તો ઉપર શું લખો? ફોર્મેટ. મજા આવશે. બ્રાન્ડિંગ થોડી કિક આવે કે આજે તમે ફોર્મેટ ભણ્યા. પણ આ ફોર્મેટ વિશે ક્યારે ચર્ચા ના કરતા કે આવું લખવું જોઈએ, કારણ કે સામેવાળો વ્યક્તિ ચોક્કસ એવું કહેશે કે ફલાણા સર એવું કહેતા હતા, આવું નહીં, આવું લખવું જોઈએ. ચોક્કસ એવું લખી શકાય. તુંડે તુંડે મતિ ભિન્ના, મસ્તકે મસ્તકે મતિ કેવી છે? ભિન્ન છે. રામચરિત માનસની અંદર તુલસીદાસ એવું કહીને ગયા છે. એટલે કોઈની જોડે ચર્ચાની અંદર ઉતરવું નહીં. પ્રભુ તમને એવું લાગે છે તો લખો, 110% લખો. મને આવી રીતે લખવામાં મોજ આવે છે. પ્રસ્તાવના હોય, શબ્દાર્થ આવે, પછી એ પંક્તિનો ભાવ સમજાવવાનો હોય, અને એના પરથી તમે શું બોધ મેળવ્યો. એટલે આની અંદર શું આવશે? પ્રસ્તાવનાની અંદર થોડું કવિ ના વિશેની બાબત આવશે, રાઈટ? તો હવે આની અંદર ફિલ ઇન ધ બ્લેન્ક્સ જેવું કરીએ કે આની અંદર કઈ કઈ વસ્તુ હોવી જોઈએ, કયા કયા ટોપિંગ્સ હોવા જોઈએ. પીઝા ઉપર હોય ને, બરાબર? સારી બ્રાન્ડના પીઝાની અંદર જાઓ, સબવેની અંદર જે થોડું બહુ તકલીફ પડે. તમને પ્રશ્ન બહુ પૂછે. ગયા છે કોઈ સભ્યમાં? એટલે આપણે શું કે ઓલ. સોસ નાખો છો? ઓલ. ટોપિંગ્સ? ઓલ. કારણ કે આપણને બે તો પ્રશ્ન પૂછે ખબર ના હોય કે આનો અર્થ શું થાય. ખબર છે? તમને પૂછે કે આ સોસ, તો આપણને ખબર ના હોય કે આ સોસનો અર્થ શું થાય. એટલે આપણે શું કહી દઈએ? ઓલ. એટલે હંમેશા યાદ રાખવાનું, તમને મૂર્ખ બનાવવા માટેનો સૌથી સરળ રસ્તો છે કેપિટાલિઝમની અંદર, માર્કેટિંગની અંદર ભારે ભારે શબ્દોનો પ્રયોગ કરવો. તમને એનો અર્થ ખબર ના હોય, તમે પૂછવા જાવ તો મૂર્ખ સાબિત થાવ. અને લોકો મૂર્ખ છે એવું નહીં સ્વીકારે. તમે ટ્રાય કરજો તમારા ફ્રેન્ડને સમજાવવાનું કે પેલો વ્યક્તિ એને મૂર્ખ બનાવી રહ્યો છે, નહીં માને. ખ્યાલ આવે? તમે એને સમજાવવાનો ટ્રાય કરશો કે એક્સ વ્યક્તિ કે વાય વ્યક્તિ, ને એક્સ તો ઓલરેડી છે, પણ વાય વ્યક્તિ એને મૂર્ખ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તો એ નહીં સમજે. કારણ બહુ પ્રખ્યાત વાક્ય છે કે લોકો મૂર્ખ બની ગયા છે એવું એમને સમજાવવા કરતા એમને મૂર્ખ બનાવવા સહેલા છે. It's easy to fool a person, but you cannot convince that person that you have been fooled. એના જેવું છે. તો આની અંદર આપણે શું કરીએ છીએ? fill in the blanks કરીએ વન બાય વન. ચલો, તો પ્રસ્તાવનાની અંદર શું આવશે? તો લખો
કવિ કે લેખક નો ઉલ્લેખ કે ગુજરાતના જ્ઞાનપીઠ વિજેતા, ગુજરાતી સાહિત્યના જ્ઞાનપીઠ વિજેતા એવા રાજેન્દ્ર શાહની આ પંક્તિ છે. યુ કેન સ્ટાર્ટ વિથ જીકે ફેક્ટ એઝ વેલ. તો આનો એક નાનકડો તમારે ઉલ્લેખ કરવાનો થાય. પ્લસ એ કયા પ્રકારનું સાહિત્ય લખતા હતા. દાખલા તરીકે અખામાં આપણે જોઈએ ને જ્ઞાન માર્ગી કવિ છે, તો એમનો લખાણનો પ્રકાર કે દાખલા તરીકે ધીરા ભગત છે તો એ કાફી લખતા, ભોજા ભગત છે શું લખતા, ચાબખા. ખ્યાલ આવે ને એમનો સાહિત્યનો પ્રકાર કે કવિ છે, નવલકથાકાર છે, વાર્તાકાર છે, આવા પ્રકારનું લખતા હતા એવું કહી શકો. અને પ્લસ તમારે લખવાનું પંક્તિ નો મુખ્ય વિચાર. કે પ્રસ્તુત પંક્તિમાં સમજવા માટે લખવાનું કામ પછી કરીએ, બરાબર? પહેલા સમજી લો કે પ્રસ્તુત પંક્તિમાં ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, થોડા ભારે ભારે શબ્દો મૂકવા પડશે, એવા આપણે શીખી લઈશું. ભારે ભારે શબ્દો લખવાના થાય. મૂર્ધન્યનો અર્થ શું થાય? જે મુખમાંથી આપણે જે વાતને ને શિરોમાન્ય જે કહેવાય, શિરોમણી કહી શકાય, એવા જે મૂર્ધન્ય જ્ઞાનપીઠ પુરસ્કાર અને રામ વૃંદાવની તરીકે લખતા. તો બધા જીકેના ફેક્ટ થયું. રામ વૃંદાવની, જ્ઞાનપીઠ શું થયું? જીકેનો ફેક્ટ થયો. પણ મૂર્ધન્ય શિરોમણી પ્રકારના એ શું થયું? શબ્દ ભંડોળ થયું. તો તમારે અહીંયા શું કરવું પડશે? થોડું તમારું શબ્દ ભંડોળ કરવું પડશે. એ કરવું પડશે કારણ કે છેલ્લે આ સાહિત્યિક પ્રકારનું લખાણ છે. હવે આ જ વસ્તુ તમે જાહેર નિવેદનની અંદર લખો કે ભડભડતા મેઘ વધી બારે મેઘ ખાંગો છું, એટલે ચોમાસાના વિશે બહાર ના નીકળવાની વાત કરવામાં આવે. તો જાહેર નિવેદનમાં એવું ના લખવાનું હોય. જાહેર નિવેદન એવું લખવાનું હોય કે પ્રસ્તુત ડિસેમ્બર મહિનાના અંત ભાગની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, બરાબર છે, પશ્ચિમી વિક્ષોભ અથવા તો સમુદ્રની અંદર જે વાતાવરણીય જે ઘટનાઓ થઈ રહી છે એના કારણે એક બિપરજોય નામનું વાવાઝોડું આ તારીખે આ વિસ્તારની અંદર આવે. તો એની અંદર કેવા હોય? શબ્દ અલગ હોય. આની અંદર શબ્દો કેવા હોય? અલગ હોય. તો એ બધું થઈ ગયું. પછી શું આવશે? તેમની માર્મિક શ્રેણીની અંદર એક વ્યક્તિને બહુ સહજ રીતે કહી દીધું છે કે જીવનની અંદર જે પણ દુઃખ હોય એનું હોય જોર કેટલું. તો નાની એવી જાતક વાતમાં હવે જાતક છે ને એ શબ્દાર્થ થઈ ગયું. તો તમારે હવે લખાણ શેની ઉપર કરવાનું થાય? બીજા પાર્ટની અંદર મીન જે શબ્દો હોય એને પકડવાના થાય. ખ્યાલ આવી ગયો કે પ્રસ્તુત પંક્તિની અંદર એ સહજ રીતે કહી રહ્યા છે કે જીવનની અંદર જે પણ સમસ્યા હોય એના ઉપર બૂમો પાડવાની જગ્યાએ સાદી ભાષામાં કહી રહ્યો છું. પછી આપણે એનું એક અપડેટેડ વર્ઝન પણ જોઈશું કે જે પ્રશ્નો હોય એના વિશે કાગ રોડ મચાવવાની જગ્યાએ તો બૂમો પાડવાની જગ્યાએ જ્યારે હું લખું છું કાગ રોડ મચાવી, તો એ કેવું થયું? સાહિત્યિક પ્રકારનું લખાણ થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો શબ્દ તમે સાદી ભાષામાં પહેલા લખો. પહેલાથી નહીં આવે કાગ રોડ શબ્દ, કારણ કે મેં કીધું ને કે આની અંદર ભર્યું જ છે ભૂસું, સ્ક્રોલ જ કરી ખાધું છે. એવું એક એપ્લિકેશન બનાવવા જેવું છે, સ્ક્રોલ કાઉન્ટર, કે તમે જીવનની અંદર કેટલી વસ્તુ સ્ક્રોલ કરી નાખી. રાઈટ? તો એ તાત્કાલિક નહીં આવે. એટલે જો નથી આવતું તો લોડ ના લેતા. અમુક લોકો તો આવું કઈ લેક્ચર ભારે લેક્ચર ભરી લે ને પછી તો એવું વિચારે કે સાલું નહીં હો પાએગા, हमसे ना हो पाएगा. એવું જરાય નહીં વિચારવાનું. કબીરજી કહીને ગયા છે, ધીરે ધીરે સો મના ધીરે સબ કુછ હોય, માલી સીંચે 100 ઘડા ઋતાએ ફલ હોય. આજે રાત્રે ભેગા થઈને 100 ઘડા પાણી નાખી દીધું એ છોડની અંદર તો છોડ ઠાકુર તો ગયો એટલે છોડ પણ કેવો છે? જતો રહેશે. એટલે આજે કે સાહિત્ય ભાઈ તમારે સમજવાનું છે, તમારે કવિ નથી બનવાનું. તમારે કવિ નથી બનવાનું. કવિ ઉપર તો ઘણા જોક છે. એક વખત 2 જણા ભાગી રહ્યા હતા. એક જણો પેલો આગળ જતો રહ્યો, પેલો શું રનિંગની અંદર પ્રેક્ટિસ નથી કરી, પેલા કરી હતી પીએસઆઈ વખતે. એ કવિ જે હતો એ રનિંગ વાળો કવિ હતો. એ ભાગી ગયો, પેલો પાછળ રહી ગયો. તો પેલા એક વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ કેમ તમે આની પાછળ દોડી રહ્યા હતા? એ ચોર છે? તો કે ના, ચોર નથી, કવિ છે. તો કે તમે કોણ છો? તો કે હું પણ કવિ છું. તો કેમ એની પાછળ ભાગતા હતા? એટલે કે એ મને કવિતા સંભળાઈ ગયો પણ મારી સાંભળવા માટે નથી ઉભો રહેતો. ડન? આપણે કવિ બનવાનું છે ના, આપણે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. ખ્યાલ આવ્યો?
એટલે સ્કિલ હોવા જોઈએ કે હું જ્યારે લખાણ કરું છું પ્રસ્તાવના ત્યારે શું હોવું જોઈએ, એ કવિના વિશે મને જે થોડું ઘણું નોલેજ છે એનું એક વાક્યમાં લખીશ કે જ્ઞાનપીઠ હવે બીજું ખબર ના પડે તો જીકે નો ફેક્ટ મધ્યકાલીન, અરે છેલ્લે કઈ ના ખબર પડે તો કહેવાય ને કે ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ. પ્રાચીન તો છે જ નહીં, મધ્યકાલીન છે ને આધુનિક છે. પણ જો તમારી તૈયારી મજબૂત હોય તો તમે લખી શકો સાક્ષર યુગના કવિ. તમારી તૈયારી મજબૂત હોય તો તમે લખી શકો ગાંધી યુગના કવિ. અને આ વાંચવું પડે પ્રિલિમમાં. પ્રિલિમમાં તમે શું કર્યું? સ્કીપ. તો અહીંયા પણ થાય સ્કીપ. ખ્યાલ આવ્યો? તમારી તાકાત ઉપર છે. યોર વિલ ટુ ડુ, વિલ ડિસાઇડ યોર વિલિંગનેસ ટુ ડુ. તમારો વિલ પાવર કેટલો છે એના ઉપર થાય છે. આટલે સુધી ક્લિયર? હવે શબ્દાર્થની અંદર શું આવે તો ચલો સમજીએ પછી આગળ જઈએ. બીજું, નાની એવી વાતમાં જાતક મચાવીએ નહીં શોર, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. તો જાતકનો અર્થ શું થાય પહેલા એ સમજવું પડે, કારણ કે શબ્દાર્થનો અર્થ જ શું થયો? શબ્દનો અર્થ સમજાવો એટલે કહેવાય શબ્દાર્થ. દાખલા તરીકે એક તમારે ટોપિક આવે છે ગદ્યાર્થ ગ્રહણ. તો ગદ્યમાંથી અર્થ ગ્રહણ કરીને તમારે એના પ્રશ્નનો જવાબ લખવાનો છે. જો અર્થ જ ગ્રહણ નહીં થાય તો જવાબ નહીં થાય. એટલે શબ્દનો જો અર્થ જ નહીં ખબર હોય તો આ બીજા નંબરનું નહીં લખી શકાય. એટલા જ માટે બધા શું કે શબ્દ ભંડોળ વોકેબ તમારી સારી હોવી જોઈએ. સૌપ્રથમ પ્રયત્ન કરીએ, કોઈને આવડે છે કે નહીં. આનું કારણ પણ હું તમને કહું. પહેલા પ્લીઝ પાર્ટિસિપેટ. કોઈ વ્યક્તિને આ જાતક શબ્દનો અર્થ શું થાય ખબર હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. બોલવાનું નથી, પહેલા પ્લીઝ રેઝ યોર હેન્ડ. 1 2, બીજા કોઈ થોડા, ઓકે 3. ચેવડાના માનવીઓ એમને પણ આપણે ઇન્ક્લુડ કરીએ. સમાવેશી સરકાર કેવી? એનું અંગ્રેજી શું થાય? ઇન્ક્લુઝિવ. ચાલો સૌથી પહેલો હાથ કદાચ તમે. સામાન્ય. નાની વાત. જાતકનો અર્થ પૂછી રહ્યો છું. જાતક શબ્દનો અર્થ એવું નથી લેવલું જન્માક્ષરની અંદર જાતક, જન્માક્ષરની અંદર નહીં વાંચ્યો. આવો શબ્દ હોય છે કે જાતકના ગ્રહો. આવું વાંચ્યું હોય તો તમારે જન્માક્ષર નહીં જોયા? નહીં જોવા જેવા. બહુ ભયંકર લખ્યું હોય, વાંચીને ટેન્શન થઈ જાય. જન્મથી ઉદ્ભવેલું એને શું કહેવાય? જાતક. જન્મથી જે ઉદ્ભવ્યું હોય એટલે જેનો ઉદ્ભવ થાય એને શું કહેવાય? જાતક. એટલે નાની એવી જાતકવાદમાં કે જે જન્મી છે, જે પણ એક નાની એવી જન્મથી તમારા જીવનની અંદર ઉપાધિ ઊભી થઈ છે, દાખલા તરીકે બેરોજગારી. જન્મ્યા જ ના હોત તો બેરોજગારી હોત ના હોત. અને આ જાતક વાત છે એ અલગ અલગ સમય અલગ અલગ હોય, क्योंकि हर एक उम्र में होते हैं फितूर जुदा जुदा, क्योंकि हर एक उम्र में होते हैं फितूर जुदा जुदा, खिलौने माशूका रुतबा और खुदा. તો દરેક વખતે બૂમ પાડશે ને, તમો એ અમોની લાગણીને છિન્ન ભિન્ન કરી નાખી. તો જો શબ્દ નહીં ખબર હોય તો અહીંયા લખાણ કરવું મુશ્કેલ થઈ જશે. ખ્યાલ આવે? એટલે શબ્દાર્થ જો ટાઇટલ આપો પ્રભુ તો અંદર શું લખવું પડે? શબ્દાર્થ લખવું પડે. જો ના ખબર પડતી તો ટાઇટલ આપવાનું નહીં. ખ્યાલ આવે? તો આની અંદર એવું હોય કે આપણે ઓલું ગુજરાતી થાળી જમવા માટે ગયા હોય, 5 વાટકી મૂકી હોય, 4 ભરેલી છે પણ એક ખાલી હોય તો એમ થાય કે આમાં શું બાકી રહ્યું? થાય કે ના થાય? એટલે આપણે થોડા ઊંચા થઈને જોઈએ આજુબાજુ કે સારું મારે શું બાકી રહ્યું. આવી જાય એટલે એવું થાય કે હા હવે આવી ગયું છે, મારી થાળી કેવી છે? આખી ભરાઈ ગઈ છે. માનવ જીવનનું એવું જ છે. મિલ જાય તો મિટ્ટી હૈ, ખો જાય તો સોના હૈ. તમે જો સિંગલ હશો અને વરસાદ પડી રહ્યો છે ને તમે બહાર નીકળ્યા તો તમને હેપી કપલ્સ દેખાશે. હા, બંને જણા સરસ કેવી ચા પી રહ્યા છે, બંને જણા બુલેટ ઉપર કેવું સરસ જઈ રહ્યા છે, અને તમારા જીવનમાં કોઈક છે કે જે ઉઘરાણી કરી રહ્યું છે તમારે કે ક્યાં છો, કેટલા વાગે આવશો, આટલું બધું કેમ રખડો છો, મારી જોડે આવવાનું ત્યારે જ આવવું હોય છે, ભાઈબંધ જોડે જવાનું થતું નહીં. તો તમને એ સિંગલ બુલેટ વાળા દેખાશે, હેપી સિંગલ્સ દેખાશે કે આ જો બુલેટ પર કેવો શાંતિ જે કોઈ બોલાવે છે એને. તો હંમેશા માણસની અંદર કેવું હોય? જે ખૂટતું હોય. પણ એ બધું ક્યાં આવે? ખ્યાલ આવ્યો? આની ભાવનાને પણ ભાવાર્થની અંદર શું લખવું પડે?
તમારે ભાવના તો લખવી જ પડે, હું તમને લખાવું છું, પહેલા એ જોઈ લો. પણ પ્લસ તમારે શું આપવું પડે? ઉદાહરણ અહીંયા લખવાનું, અહીંયા નહીં. અહીંયા તો તમે શું લખી રહ્યા છો? શબ્દાર્થ. તો શબ્દાર્થની અંદર લખો આપેલ પંક્તિ. હવે હું હાલના તબક્કે આ પંક્તિ છે એટલે પંક્તિ લખાઈ રહ્યું છું, સુવાક્ય પણ હોઈ શકે, શ્લોક પણ હોઈ શકે. એટલે અમુક લોકો વાંધા ના કરતા કે સાહેબ તો ખાલી પંક્તિ કહેતા હતા, સુવાક્ય ને એનું શું? તમારું વાટકી જે ખાલી છે ને એના ઉપર તમારું ધ્યાન છે, બાકીની 4 વાટકી ઉપર થોડું ધ્યાન આપો. તો આપેલ પંક્તિમાંથી મહત્વના શબ્દોને તારવી. તારવી એટલે અલગ કરી. મેં થોડો સાહિત્યિક શબ્દ વાપર્યો. તારવી એટલે અલગ કરવું. સ્ક્રુટીની આપણે જેને અંગ્રેજીમાં કહીએ, થોડું ચકાસણી કરીને તારવી ક્રમબદ્ધ રીતે લખાણ. પોતાની જાત વ્યક્તિ. ઓકે, તો આની અંદર શબ્દાર્થમાં શું લખવું પડે કે પ્રસ્તુત પંક્તિમાં કવિ દ્વારા, લખવાની જરૂર નથી, પહેલા સમજી લો, કારણ કે અત્યારે લખવા જઈશું તો આ અહીંયા સુધી પહોંચીશું નહીં આપણે. એટલા કે આપેલ પંક્તિની અંદર કવિ દ્વારા જાતક એટલે કે જન્મથી ઉદ્ભવેલ જે પણ અલગ અલગ પ્રકારની આદિ, વ્યાધિ અને ઉપાધિ છે એના વિશે કોઈ પણ પ્રકારનો કાગરોળ નહીં મચાવવાનું કહ્યું છે. પરંતુ એ જ્યારે જોર શબ્દ વાપરે છે ત્યારે એ દર્શાવી રહ્યા છે કે જે પણ દુઃખ છે એનું માણસના સાહસની સામે શું જોર હોઈ શકે. પરંતુ આ એકદમ સાહજિક રીતે એ કહે છે જ્યારે એ શબ્દ વાપરે છે ભાઈ રે, એક મિત્રની દ્રષ્ટિએ હકારાત્મક રીતે એ કહી રહ્યા છે. તો એને શું કહેવાય? શબ્દાર્થ. અને શબ્દનો અર્થ ખબર હોવો જોઈએ. દાખલા તરીકે આ શબ્દ અહીંયા મેં વાપર્યો, આધિ, વ્યાધિ અને ઉપાધિ. કોઈ કહી શકે આનો અર્થ? 3 એ 3 નો ગમે તે એકનો કહી શકે તો પણ ચાલશે, ચર્ચાને. દાખલા તરીકે COVID-19 એ ઉપાધિ છે. COVID-19 શું છે? ઉપાધિ છે. હું તમને વ્યાખ્યા નહીં આપું, હું તમને ઉદાહરણ આપી રહ્યો છું. એનીવન? આદિ, વ્યાધિ, ઉપાધિ. વ્યાધિ એટલે ચિંતા. તમારો કોન્સેપ્ટ ક્યાંક મિસપ્લેસ થઈ ગયો છે. જેને પણ જવાબ આપ્યો મને ખ્યાલ ના, આ બાજુથી અવાજ આવે 33% માંથી, પણ આદિ, વ્યાધિ અને ઉપાધિમાંથી. આધિ એટલે જે માનસિક હોય ચિંતા, એને શું કહેવાય? આધિ. જે શારીરિક રીતે થતી હોય પીડા, એને શું કહેવાય? વ્યાધિ. અને જે અચાનકથી અણધારી રીતે તમારા જીવનની અંદર આવી જાય એને કહેવાય એક્સ. ચલો, આને કહેવાય વોરેલી ઉપાધિ. આને શું કહેવાય? વોરેલી ઉપાધિ. નહીં, ઉપાધિનો એક બીજો અર્થ પણ થાય છે, એક બિરુદ. બિરાજ, હા, બિરુદ પણ થાય. એટલે શબ્દની દ્રષ્ટિએ કહી રહ્યો છું, શબ્દની દ્રષ્ટિએ કહી રહ્યો છું. ઉપાધિ એ પણ થાય ને, તમે ઉપાધિ આપી કે એક્સ. પણ જીવનની અંદર ચિંતા નહીં કરવાની, કારણ કે વાય અને ઝેડ પણ છે. અને ગણિતમાં હંમેશા સૌથી પહેલું એક્સ ઉડાડે. જો તમે કે એક્સ એક્સ ઉડી ગયા. હા, લોકો એવું પણ કરતા, એક્સ બરાબર આટલું. આ કમ્પેરિઝન ઇઝ કિલર ઓફ જોય. કમ્પેરિઝન ઓફ કિલર ઓફ જોય. ડન. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ ખ્યાલ આવી ગયો. તો જે પણ શબ્દ તમે સિલેક્ટ કરો તમારે શું કરવું પડશે? એનો અર્થ પણ શેના સંદર્ભે? આ પંક્તિના સંદર્ભે તમારે કહેવું પડશે. ડન. લખી શકો. હવે આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર જઈએ. ભાવાર્થની અંદર શું આવશે? તો લખો પંક્તિની મૂળ ભાવના. વિવિધ આયામોમાં દર્શાવી. એટલે દાખલા તરીકે આયામ કયું થઈ ગયું? આધિ, વ્યાધિ અને ઉપાધિ. વિવિધ આયામોમાં દર્શાવીને ઉદાહરણ સાથે લખવું. ઉદાહરણ સાથે લખવું.
આધિ વ્યાધિ ને ઉપાધિને સાઈડમાં ક્યાંક લખી કાઢજો. આધિ વ્યાધિ ઉપાધિનો અર્થ માનસિક, શારીરિક અને આકસ્મિક. માનસિક, શારીરિક અને આકસ્મિક. ચલો આનું એક ઉદાહરણ આપી શકો કોઈ? આધિનું ઉદાહરણ ખ્યાલ આવે ને? માનસિક ના બોલો. અચ્છા તમારી આને આમાં ગણી શકાય. આ જાતકે હાથી કરીને વોરેલી વસ્તુ છે. એની વાત કારણ કે દરેક વસ્તુમાં શું જોઈશે? ઉદાહરણ જોઈશે. મેં કીધું એમ કે તમે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના લેન્ડમાર્ક જજમેન્ટ વિશે લખી રહ્યા છો. એની અંદર તમે એવું લખી રહ્યા છો કે સુપ્રીમ કોર્ટ છે એ મૂળભૂત અધિકારોનો રક્ષક છે. તો તમારે એક જજમેન્ટ કયું આપવું પડે? ઉદાહરણ તરીકે જેની અંદર મૂળભૂત અધિકારોનું રક્ષણ થયું. એટલે તમે મનેકા ગાંધી, ઇટ્સ નોટ મેનકા ગાંધી, ઇટ્સ મનેકા ગાંધી. મનેકા ગાંધી, મોનેકો નહીં, મનેકા. મનેકા ગાંધી કેસ છે. ડન. મૂળભૂત અધિકારોના સંદર્ભે છે. તો તમારે ચોક્કસ ઉદાહરણ આપવું જરૂરી છે. તમે જે પણ લખો છો ઇટ હેઝ ટુ બી જસ્ટિફાઈડ. અને એટલે જ યાદ રાખો જ્યારે તમે ભાવાર્થ લખી રહ્યા છો ત્યારે તમે આપણે જે અંગ્રેજી ભાષાના બે શબ્દોનો પ્રયોગ થાય છે. there is difference between explanation and illustration. explanation એટલે સ્પષ્ટતા, illustration એટલે સમજૂતી. ને સમજૂતી હંમેશા શું હોય? ઉદાહરણ ધરાવતી હોય. એટલા માટે આ છે એ દરેક વસ્તુ શું છે? ઉદાહરણ. એટલે હું લખી રહ્યો છું, મારે ઉદાહરણ આપવું છે. શેનું? મર્યાદાનું. તો હું કોનું ઉદાહરણ આપીશ? માની લો કે મારે ઉદાહરણ આપવું છે, અથવા તો માની લો કે હનુમાન દાદા. તો હનુમાન દાદાને શેની અંદર હું ઇન્ક્લુડ કરી શકું? શક્તિ. શક્તિ તો રાવણમાં પણ હતી. સમર્પણ તો શબરીમાં પણ હતું. ભક્તિ તો મીરામાં પણ હતી. શું કીધું? સ્વામી ભક્તિ. સ્વામી ભક્તિ તો ઘણા બધા લોકોની અંદર આવી શકે. બીરબલમાં પણ. થાય. બધા તુક્કા જ મારવાના છે. અને યાદ રાખજો તમારા ઉપર બધા હસશે. એન્જોય ઇટ. બરાબર? માત્ર ડેડ બોડી ઉપર જ હસવામાં નથી આવતું. બાકી બધાના ઉપર હશે છે. તમને શું લાગે આના ઉપર નહીં હશે કે હારો ગાંડો છે, બૈરા છોકરાને મૂકીને બહાર નીકળી ગયો રાત્રે? ભગોડો કીધો હશે અમુક લોકોએ, રાઈટ? આ લાગે ધનુષ તોડી નાખતો હતો અને વાત કરે છે ને કે 14 વર્ષના વનવાસમાં થોડી એવી નીકળી જાય. કોક તો કહેવાવાળો તો હશે જ ને. કહેવાવાળો તો હોય કે ઝેર આપ્યું, લઈ લીધું, સૌથી પહેલું નીકળ્યું. ખ્યાલ હોય? સમુદ્ર મંથન થયું તો અમૃત નીકળ્યું, કૌસ્તુભ નામનો મણી નીકળ્યો, એરાવત મળ્યો તો ઇન્દ્ર લઈ ગયા, લક્ષ્મીજી પણ આવ્યા, વિષ્ણુજી ગયા. ઝેર નીકળ્યું સૌથી પહેલું આમને ભટકાડી દીધું. વૈરાગ્ય. એ જ શું ગ્રહણ કરી શકે? ઝેર. નથિંગ ટુ લૂઝ. આઈ હેવ નથિંગ ટુ લૂઝ. વૈકુંઠ છે યાર, આખું ગોલ્ડન બધું સરખું સેટ કરાયેલું છે, આખું મેનેજમેન્ટ કરો. ઇન્સ્યોરન્સ એજન્ટ એમ કહી દે કે નહીં તો પછી મેળ ના પડે. ખ્યાલ આવે? તો દરેકનું એક શિવત્વ આનું છે. એનીવન? ફિયરલેસ એક ક્વોલિટી હનુમાન દાદાની. ફિયરલેસ. there is difference between fearless and courageous. ગુજરાતી કોઈ કહી શકે ફિયરલેસ and courageous? ગુજરાતી ફિયરલેસ નું ગુજરાતી નિડર. courageous એટલે સાહસિક, સાહસ. એટલે જેની અંદર મુશ્કેલીના સમયે જે વ્યક્તિ સાહસ રાખે છે, સામે ઉભો રહે છે, એને શું કહેવાય? સાહસિક. પણ જેની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ નથી કે ભગવાનને એવું ના કીધું કે સાહેબ તમે IMP તો આપ્યું નહીં, કે આ ઓલું જે લક્ષ્મણજીને બચાવવા માટે તમને મોકલો તો છો, પણ TADA પણ આપજો, ભાડું આપજો, નકશો આપો, IMP આપો, PYQ આપો. એક માણસને જોડે મોકલો નહીં. ફિયરલેસ, નો ડાઉટ ઇન હિઝ માઇન્ડ. અને આ બધું એની અંદર કેવી રીતે આવે છે? તો એ છે એમનું ઈશ્વરની સેવા પ્રત્યેના સમર્પણના કારણે. એટલા જ માટે આપણે એમને શું કહીએ? એમને શું ચઢાવવામાં આવે? તેલ અને બીજું એમનો રંગ. સીતા મૈયા સિંદૂર પૂરી રહ્યા છે તો કે છે મૈયા તમે આ સિંદૂર કેમ અહીંયા આટલું પૂરો? સીતા મૈયા કે આવું સિંદૂર પૂરવાથી મારા સ્વામીનું
જે આવરદા છે, આયુષ્ય છે, એ વધે. કે મતલબ આટલું સિંદૂર પૂરવાથી કે આવરદા વધી જાય, તો હું શું કરું, આખું મારું શરીર શું કરું, એનાથી રંગી દઉં કે મારા પ્રભુની. તો એ કર્તવ્ય પરાયણતા શબ્દ શું છે, ફિયરલેસ કેમ બન્યા, કર્તવ્ય એક શબ્દને તમારે પકડવો પડે. તમે જે પણ આપો છો એની અંદર ઉદાહરણ આપવું પડે. ખ્યાલ આવ્યું? તેમની અંદર શું છે, કર્તવ્ય પરાયણતા. દરેક વસ્તુને એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ તમે રજૂ કરી શકો છો. પણ અહીંયા જ્યારે આપણે સાહિત્યિક પ્રકારની વાત કરી રહ્યા છે ત્યારે તમારા ઉદાહરણ પણ કેવા હોવા જોઈએ, સાહિત્યિક પ્રકારના હોવા જોઈએ ને. એની અંદર હું બીજા ના આપી શકું ને, એનાથી પણ વધારે આદર્શ હોવા જોઈએ. ઉદાહરણ કેવા હોવા જોઈએ, નિર્વિવાદિત હોવા જોઈએ. એટલા માટે આપણે આ રાખી રહ્યા છે. ભાવાર્થ ખ્યાલ આવી ગયો? અને અહીં તમે એક વસ્તુ લખી શકો હજી, તો એડ કરો પ્લસ પંક્તિ. એટલે હવે આપણે આખી વાત કરીએ, માની લો કે આ લખવાનું હોય તો આપણે એવું કહી શકીએ કે પ્રસ્તુત પંક્તિની અંદર રાજેન્દ્ર શાહ કહી રહ્યા છે, અથવા તો પ્રસ્તુત પંક્તિની અંદર, અથવા તો પ્રસ્તુત શબ્દ બહુ આવી ગયો તો આપણે કહી શકીએ આપેલ પંક્તિની અંદર દર્શાવવામાં આવ્યું છે કે જીવનની અંદર જે મનની અંદર જે ચિંતાઓ હોય એ આધી, વ્યાધિ, શરીરની અંદર કોઈ રોગ હોય એના કારણે જે સમસ્યા ઉત્પન્ન થતી હોય, કે અણધાર્ય અકસ્માત, બરાબર છે, ઇન્ટ્રાડે કરતા હોય, ડ્રીમ 11 ની અંદર થોડું વધારે થઈ ગયું હોય, તો અચાનક અકસ્માતે આવેલી જે પણ સમસ્યાઓ છે એની સામે કાગ રોડ રો કકડ કરવાનો મતલબ નથી. એની જગ્યાએ એનું જોર કેટલું હોઈ શકે એવું દર્શાવવામાં આવ્યું છે. આ માણસના સાહસની વાત કરવામાં આવી છે, માણસના સામર્થ્યની વાત કરવામાં આવેલી છે કે કેવી રીતે એક વ્યક્તિએ જીવન જીવવું જોઈએ. આમ સાહજિક રીતે કવિ અહીંયા એવું દર્શાવી રહ્યા છે કે આપણા જીવનમાં આવતી જેટલી પણ સમસ્યાઓ છે એ આપણાથી મોટી નથી, માણસના જે સાહસ છે, દ્રઢ મનોબળ છે, એનાથી ઉપર હોતી નથી, તેવી વાત દર્શાવવામાં આવી છે. હવે અહીંયા તમે ઉદાહરણ આપી શકો. માની લો કે મારે આનું સાહસનું ઉદાહરણ આપવું હોય તો હું કયું ઉદાહરણ આપી શકું? જસ્ટ થિંક અબાઉટ ઇટ. અને એ ઉદાહરણની અંદર પ્રયત્ન શું કરો, તમારા આસપાસના જે તમે વાંચ્યું હોય, જોયું હોય, ઓબ્ઝર્વ કર્યું હોય એવું કોઈ ઉદાહરણ, નોટ નેસેસરી ધાર્મિક હોય, બીજું પણ આપી શકો. યસ, દશરથ માંજી. યસ ઓર નો? તો ઇટ્સ નોટ નેસેસરી ધેટ ઇટ હેઝ ટુ બી રિલિજિયસ, ઇટ હેઝ ટુ બી રેલેવન્ટ. રેલેવન્ટ એટલે કેવું છે, એની સાથે લાગુ પડતું હોવું જોઈએ. દાખલા તરીકે, નાની એવી જાતક વાંચમાં મચાય નહીં શોર, ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર. મારે ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે હું ભક્ત પ્રહલાદનું ઉદાહરણ આપું. એના જીવનની અંદર એના પિતા વારંવાર એને હેરાન કરી રહ્યા હતા. ચાલ અલગ અલગ ઉદાહરણની વાત કરી રહ્યો છું. શિવાજીનું ઉદાહરણ આપી શકું, મહારાણા પ્રતાપનું ઉદાહરણ આપી શકું, સુભાષચંદ્ર બોઝનું ઉદાહરણ આપી શકું. ઉદાહરણ જે પણ તમારે આપવું હોય. પણ હવે તમે શું લખી શકો, પંક્તિને. ધીસ ઇઝ ધ માસ્ટર સ્ટ્રોક. આ જો તમે કરી શકો તો વિચાર વિસ્તારમાં તમારે માર્ક આવે. જો તમે ઈચ્છો છો કે વિચાર વિસ્તારમાં તમારે માર્ક લાવે છે તો તમારે આને અનુરૂપ કોઈ પંક્તિ લખવી પડે. હવે એ ક્યારે આવડે, જ્યારે આપણે PYQ ની કોઈ પંક્તિ સમજ્યા હોઈએ અને મોઢે કરી હોય તો અહીંયા લખી શકીએ. કોઈ પંક્તિ યાદ આવે છે? ટ્રાય કરો પહેલા. ઓકે, ચાલે. પણ આનું મૂળ તત્વ સાહસની વાત છે. આનું મૂળ તત્વ તમે જે કહો કેવું છે કે જીવન પરિવર્તનશીલ છે એની વાત કરી રહ્યું છે. ઇટ્સ નોટ ટોકિંગ અબાઉટ ધ કરેજ, ઇટ ટોક્સ અબાઉટ કરેજ. કે ભાઈ આપણા દુઃખનું કેટલું જોર હોય, કેટલું આપણાથી તો વધારે ના હોય ને. હા ચાલે. ગંગા સતી કેટલા પદ લખ્યા હતા? તો લખો પ્રસ્તાવનામાં કે પ્રસ્તુત પદ ગંગા સતી દ્વારા તેમના દાસી પાનબાઈને સંબોધીને જે લખવામાં આવતા આગમ તે પૈકીનું છે ને સૌથી પ્રચલિત છે. તો આ થઈ ગઈ તમારી પ્રસ્તાવના. રિશ્તા ભાઈ શું જ નહીં, પ્રસ્તાવનામાં પણ એ કામ લાગે. ડન? એનીવન? તો અહીંયા છે તૈયારીની ટ્રીક. ચલો એક બીજી પંક્તિ લખો. ના ના, આની અંદર જ લખવાની છે, એને સમજતા નથી. પણ આપણે કરીશું શું, આપણે બે સમાન વિચાર ધરાવતી બે પંક્તિ કરવાની. આ પૂછાય તો પણ લખાય, આ પૂછાય તો પણ લખાય, ને આ પૂછાય તો આ લખી કાઢવાની. ઉદાહરણમાં આ પૂછાય તો આ લખી કાઢવાની. તો લખો, આમેય વિતાવવાની છે રાત,
સરોવરમાં તો ચાલને કમલદલમાં રાત ખપી જઈએ. આમે વિતાવાની છે રાત સરોવરમાં તો ચાલને કમલદલમાં એટલે કાદવ, કમલદલમાં રાત ખપી જઈએ. એક એક કસોટીમાંથી છે પાર ઉતરવાનું. એ જીવનની જે પણ હોય, આધિ હોય, વ્યાધિ હોય કે ઉપાધિ હોય, એકે એક કસોટીમાંથી છે પાર ઉતરવાનું. હર્ષવાસ કસોટી છે તેને કસી લઈએ. એટલે કે જબરજસ્ત રીતે કેવું છે, જીવી લેવી. તો આ શેની વાત કરે છે, કમિટમેન્ટ, કે આ રીતે દુઃખનું કેટલું જોર હોઈ શકે. તો આ છે ખુમારીની વાત કરી છે, કેવો એટીટ્યુડ હોય છે. અને આ છે રાજેન્દ્ર શુક્લની. તો ઈંધણા વીણવા ગઈ તી મારી સૈયર, આમણે લખ્યું છે કે રાજેન્દ્ર શાહ, રાજેન્દ્ર શાહે લખ્યું છે. ઈંધણા વીણવા ગઈ તી મારી સૈયર, ગર્લ્સ, રાજેન્દ્ર શાહ આવે. ઈંધણાનો મતલબ લાકડા વીણવા ગઈ તી મારી સૈયર. એ એટલી બધી તૈયાર થઈને નવરાત્રીની અંદર જે ડાન્સ કરતી હોય એવી રીતે ના જાય. ઈંધણાનો અર્થ, ઈંધણ એટલે બળતણ જોઈએ ને, એની વાત કરી રહી છે. ચલો આગળ વધીએ. તો ક્લિયર. આમે રાત વિતાવવાની છે સરોવરમાં, એટલે કે જીવન જીવી ગયા. જાતક એટલે જન્મ થઈ ચૂક્યો છે અને હવે અહીંયા રહેવાનું જ છે. તો ચાલને કમલદલમાં રાત ખપી છે. આ રાતમાં રહેવાનું છે તો પછી અહીંયા રહી લઈએ, જેવી રીતે પણ રહેવાનું છે. બચવાનો, હવા ત્યાં મારવાનો અર્થ નથી. આની અંદર સ્ટ્રગલ કરવી પડે તો સ્ટ્રગલ કરવી પડશે. જે પણ પ્રયત્ન કરવો છે એ કરવો પડશે. એક એક કસોટીમાંથી છે પાર ઉતરવાનું. જે પણ મારા જીવનની અંદર આપત્તિ આવશે એ તમામ સમસ્યાઓની સામે હું સાહસ સાથે, અને હર શ્વાસ કસોટી છે, દરેક તબક્કે મારું શું થશે, એક પરીક્ષા થશે, તેને કસી લે. કસવું એટલે મજબૂતાઈથી. આપણે કહેવાય ને કસીને બાંધ્યું, તો એ કેવું છે, તેને કસી લે, એની મજબૂત તૈયારી સાથે, એ મક્કમતાથી. મક્કમતાનું અંગ્રેજી શબ્દ છે ટેનાસિટી, અને મારો એક બહુ પ્રિય શબ્દ છે એ પૈકીનો એક છે પરટેનાસિટી, જીદપૂર્વકની મક્કમતા. તમારી અંદર એ હોવું જોઈએ, તમે ઝૂકેગા નહીં સાલા. દેટ ઇઝ પરટેનાસિટી, જીદપૂર્વકની મક્કમતા. અને જેટલા પણ સક્સેસફુલ લોકો છે એની અંદર આ જોવા મળે, જીદ જોવા મળે ના. સક્સેસફુલ લોકોની અંદર આનથી વધારે એક વસ્તુ જોવા મળે, કન્સિસ્ટન્સી. ઓલવેઝ ગેટ અપ, સ્યુટ અપ એન્ડ શો અપ. આજે વાંચ્યું, આજે ભૂખ ભાંગી નાખું, ભૂક્કા કરી નાખું, આજે જોરદાર વાંચી કાઢ્યું. રિક્લાઇનિંગ ચેર વાળી પણ હવે તો એક લાઇબ્રેરી બની ગઈ છે હવે. પછી એ 10 દિવસ સુધી દેખાય નહીં. ક્યાં ગયા હતા કે મોમાના છોકરાના લગ્ન હતા. એટલે ભાઈ તારા લગ્નનું વિચાર એને તો થઈ ગયા. કે પછી કે આપણા લગ્નમાં કોણ આવે? ભાઈ તું ડીસી થઈ જા, બધા આવશે. તું જેના જેના લગ્નમાં નહીં ગયા ને બધા આવશે. क्योंकि सफलता एक ऐसी दुल्हन है, अगर आपको जो मिल जाए तो गली का कुत्ता भी आपको जीजा बना लेगा. चलो આગળ વધીએ. તો યુ કેન બી ફની એઝ વેલ, યુ કેન બી સિરિયસ એઝ વેલ. તમારા ઉપર છે, પણ મારે આટલું જોઈએ કે જ્યારે હું લખાણ કરી રહ્યો છું ત્યારે ભાવાર્થની અંદર શું આવ્યું છે, મૂળ ભાવનાની મેં વાત કરી, કોઈ એક ઉદાહરણ આપ્યું. એ ધાર્મિક હોઈ શકે, દંતકથા આધારિત હોઈ શકે, કોઈ પ્રચલિત પાત્ર હોઈ શકે. એટલે દાખલા તરીકે જ્યારે હું ભગવાન શ્રી કૃષ્ણની વાત કરું છું ત્યારે હું એમને ઈશ્વર તરીકેની એક પાત્ર તરીકે પણ વાત કરી રહ્યો છું. એઝ અ કેરેક્ટર પણ ગણીએ ને, બરાબર છે. એ કેરેક્ટર તરીકે એમની અંદર કઈ બાબત છે એને તમે દર્શાવી શકો. એ સાંપ્રત સમાજમાંથી પણ હોઈ શકે. દાખલા તરીકે પેરા ઓલિમ્પિક્સ થયા અને તમે પંક્તિ લખી રહ્યા છો અને એ વખતે સમાચારની અંદર કોઈ પેરા ઓલિમ્પિક્સની સાથે સંકળાયેલું કોઈ વ્યક્તિનું હોય, લખી શકો ઉદાહરણ. તો ઉદાહરણ હંમેશા કેવો હોવો જોઈએ, પ્રચલિત હોવા જોઈએ. સામેવાળા સુધી એ મેસેજ કન્વે થવા માટે ઇટ્સ વેરી નેસેસરી કે પ્રચલિત હોવું જરૂરી છે, પોપ્યુલર. એકદમ ઓડ લખો, એના વિશે કંઈ ખબર જ ના હોય, કોઈ ગ્રંથની અંદર ક્યાં ખૂબચામાંથી તમે ઉઠાવ્યો તમને લાગે કે હું બહુ સ્પેશિયલ છું. તમે જરાય સ્પેશિયલ નથી. તમારા મમ્મી પપ્પાએ તમને આજે ફીલ કરાવડાવ્યું છે કે યુ આર સ્પેશિયલ. હોય ને પાપા કી પરી,
હોય ને, માકા મગરમચ્છ પણ હોય, ખબર છે? મારો બેટા બિચારો કેટલો પાતળો થઈ ગયો, ગાંધીનગર જઈને ખવડાય કરે ને મમ્મી, અને દીકરીને શું કે ઓછું ખા કે ના કે? તમારા પ્રત્યે આટલો રોષ કેમ? નહીં, હું હંમેશા કહું છું, પિતાનું કામ છે દીકરાને શિસ્ત શીખવાડવાનું. આવનારા જીવનની અંદર એક પુરુષ તરીકે એને જે ભજવવાની જે ભૂમિકા છે એની ટ્રેનિંગ આપી રહ્યો છે, અને ટ્રેનિંગ આપતો વ્યક્તિ હંમેશા કડકાઈથી કામ લે. એવી રીતે એક માતા એક સ્ત્રી તરીકે જીવનની અંદર આગામી જે એને ભૂમિકા ભજવવાની છે એની શું આપી રહી છે? ટ્રેનિંગ આપે. એટલે કઠે થોડું, મારો ડોહો સમજતો નથી. વારંવાર કહું, 18 વર્ષના દરેક વ્યક્તિને એવું થાય મારો ડોહો સમજતો નથી. 28 વર્ષે થાય કે આમ તો સારો માણસ છે, કાઢી મૂકવા જેવો નથી. 38 વર્ષે લાગે કે મારા બાપા સર્વશ્રેષ્ઠ, મારો ડોહો સૌથી બેસ્ટ, આ વખતે ફાધર્સ ડે ઉજવવો છે. કારણ મારો ડોહો સમજતો નથી એવું કહેવા વાળું એક જન્મી ચૂક્યું હોય. તો આ શું થયું? આના પરથી હું શું સમજો કે જીવનના અલગ અલગ તબક્કે ઘણી બધી અલગ અલગ વસ્તુઓનું રિયલાઇઝેશન થાય છે. તો આનો બોધ આપણે લખવો પડે કે આના પરથી બોધ એ મળે છે કે દરેક વ્યક્તિ જીવનના અલગ અલગ તબક્કે સમસ્યાઓની અંદર રહે છે, અને એની અંદર જો પણ કોઈ પણ પ્રકારનું કાગરોળ, અથવા તો હવે આપણે કાગરોળ શબ્દ વાપરી કાઢ્યો છે, તો આપણે એવું કહી શકીએ કે રજનું ગજ કરીને, રજનું શું કરે? ગજ કરીને જો શોર મચાવશે એનાથી સમસ્યા દૂર જવાની નથી. દુઃખ છે એ કેવું છે? થોડા સમય પછી બદલાઈ જવાનું છે, બરાબર છે? દુઃખનું શું થશે? સુખ પણ થઈ જશે. તો એ હંમેશા ટકવાનું નથી એ વસ્તુનું. પરંતુ જો તમે કાર્ય નહીં કરો, કર્મ નહીં કરો, તો એમાંથી બહાર નહીં આવી શકો. એટલે શોર મચાવવાની જગ્યાએ કર્મ કરવું વધારે યોગ્ય રહેશે. યોગ કર્મ શું? કૌશલમ, રાઈટ? આવું કંઈક વાક્ય વાંચ્યું હશે ને? તો બસ એવી એક મિસાઇલ છેલ્લે લોન્ચ કરી નાખો અને તમારું કામ કેવું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો બોધાર્થની અંદર લખો, સમગ્ર પંક્તિમાંથી એક સામાન્ય વ્યક્તિને મળતો બોધ રજૂ કરો. જે પણ તમને બોધ લાગતો હોય. खुद को कर बुलंद इतना कि हर मंजर से खुदा पूछे कि बोल तेरी रजा क्या है. एटीट्यूड शायरी. એ શાયરી હોય છે, એક દુખી દુખી પ્રકારની શાયરી હોય, બાબુથોના ટાઈપની, કે મુરझा के काली झील में गिरते हुए भी देख, सूरज हूं मेरा रंग ढलते हुए भी देख. કઈ ખબર ના પડી, પણ વાહ વાહ કેવું પડે. કારણ કે નેતર શું થાય ખબર પડી જાય બધાને. આ બધાની અંદર એવું છે, ખબર? બધા વાહ વાહ, અરે વાહ વાહ. કેમ? બાજુવાળાને એવું લાગવું ના જોઈએ કે મને ખબર નહીં પડી. આપણને બધી ખબર પડી, ખાલી એમ કીધું એનો મતલબ શું છે કે ખબર નહીં. ખબર હોવી જરૂરી છે. અહીંયા લખવું પડશે. બોધાર્થની અંદર સમગ્ર પંક્તિ હોય એને તમારે આની અંદર બહુ ટોપ જેવું નહીં લખવાનું, સાદી ભાષામાં. કે માની લો કે પેલું ખબર છે આપણે નાનપણની અંદર એક વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પંચતંત્રની વાર્તાઓ? પંચતંત્રની વાર્તાઓનું લક્ષણ શું છે? પશુ પક્ષી આધારિત પાત્રો ઉપરથી જે વાર્તા જોવા મળે એને કહેવાય પંચતંત્ર. પંચતંત્રની અંદર પશુઓ આધારિત વાર્તા. તેની અંદર પેલી તમે ઓલી કઈ કાગડાવાળી ને કઈક આમ શિયાળવાળી વાર્તા, એમાં પેલી કાગડાવાળી હશે, ઘડાવાળી, રાઈટ? બધાય એમાંથી તમને શું બોધ મળે? કે હાર્ડ વર્ક નહીં કરું, સ્માર્ટ વર્ક કરો. લખી શકાય, ચાલે. પણ ખરેખર બોધ એવો જ થયો ને, ચતુરાઈ પૂર્વક કામ કરવાની બોધ મળે છે. તો જે પણ આની અંદરથી, તો આનો બોધ શું છે? જીવનની સમસ્યાઓ, બરાબર છે, સાહસ રાખવું અને કર્મ કરવું, તો જ તમે શું કરી શકશો? આમાંથી બહાર નીકળી શકશો. ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર, કે માણસના સાહસ કરતા દુઃખનું જોર વધારે હોતું નથી. એવો બોધ આપણને મળે છે. સાદી સરળ ભાષાની અંદર બહુ જ વધારે અઘરું લખવાનો પ્રયત્ન ના કરતા શરૂઆતના તબક્કે, બરાબર છે? હજી તમારા એકદમ આપણે તમને ખબર ગેમ રમે તેની અંદર ઓપ્શન હોય એમેચ્યોર, હોય ને? એવું તો તમે સિલેક્ટ કરો તો ડિફિકલ્ટી લેવલ કેવી થાય?
અગ્રી થાય. તમે હજી શરૂઆતના તબક્કાની અંદર છો. પછી અલ્ટ્રા પ્રો મેક્સ વર્ઝન તમારો આવશે. અત્યારે તમે આપણે કાર્ટૂનની ભાષામાં કહીએ તો પીચું છો, પછી તમે પિકાચુ થશો. પિકાચુમાંથી શું થશો? રાઈચું. તો આ બધાનું જીએસ પ્લસ જીકે ક્લિયર છે. તો સમજવાનું. આ મેં ઉદાહરણ કેમ આપ્યું કે અહીંયા બેઠેલામાંથી કોઈ વ્યક્તિએ ક્યારેક કાર્ટૂન જોયું હશે. મારે એ મેસેજ જો કન્વે કરવો હોય તો મારા માટે સર્વશ્રેષ્ઠ ઉદાહરણ શું થઈ ગયું? કાર્ટૂન થઈ ગયું. તો સામેવાળો જે વ્યક્તિ હશે ને ચેક કરવાવાળો, એ તમારી ઉંમરનો હશે, એ એક પ્રોફેસર હશે, રાઈટ? એના 45-50 ની આસપાસનો હશે એવી શક્યતા છે. 50s હોય એની આસપાસનો હોય. તો એના માટે આવા ઉદાહરણો ના ચાલે. જેન જી વાળા તમે એને કહો કે વાઇબ આવે છે તો એને નહીં ખબર પડે. ડીલુલુ એને નહીં ખબર પડે, રાઈટ? તમારે એને જે ઉદાહરણ ખબર પડતા, એને જે ઉદાહરણ હોય એટલે ધાર્મિક, એને રામમાં ખબર પડે, શ્રીરામમાં ખબર પડે. જો ના ખબર પડતી હોય તો પછી તકલીફ કહેવાય. જો તમારે ભારતની અંદર જો તમારે ભારતને સમજવું છે તો તમારે 2-3 વસ્તુને સમજવી પડે. એની અંદર એક કોણ આવે? એક બહુ મોટું પાત્ર કોણ આવે? શ્રી રામનું આવે. પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન. મેં એક જગ્યાએ એક વ્યક્તિ પાસેથી સાંભળ્યું હતું. મંદિર વધારે હનુમાન દાદાના છે. મંદિર વધારે હનુમાન દાદાના છે. એવું કેમ? કૃષ્ણની પહેલા રાધાનું નામ બોલાય, રાધે કૃષ્ણ. એવું કેમ? આપણા ધર્મ, આપણી જે સંસ્કૃતિ છે, ઇન્ડિયા છે, એ ગુણને સન્માન આપે છે, નહીં કે સ્થાનને. ખ્યાલ? પ્રભુ સેવક. ખ્યાલ આવ્યો? ભગવાન શ્રી કૃષ્ણ રાધાની દ્રષ્ટિએ જો આપણે કેરેક્ટરની દ્રષ્ટિએ જોઈએ તો સક્સેસફુલ પર્સન કોણ થયું? ભગવાન શ્રી કૃષ્ણ થયા ને, બટ રાધે કૃષ્ણ બોલવામાં આવે તો આપણે શેને સન્માન આપે છે? ગુણને. તો બસ ભારતીયતાની અંદર છલકવી જોઈએ. તમારી સંસ્કૃતિ વિશે લખો. કારણ કે સામેવાળો વ્યક્તિ કેવો છે? એ પૃષ્ઠભૂમિમાંથી, ઇઝ કમિંગ ફ્રોમ ધેટ બેકગ્રાઉન્ડ. તો તમે તમારો મેસેજ જો કન્વે કરવાની અંદર તમે કંઈક એવું લખશો, મિર્ઝાપુરનું મેસેજ લખશો કે ખાલી ક ખ ગ આવડવું જોઈએ, ડન, તો ના ચાલે. થોડું ઇરેલેવન્ટ થઈ ગયું. ખ્યાલ? ઇટ હેઝ ટુ બી રેલેવન્ટ. માત્ર ને માત્ર તમારી પાસે રેલેવન્સી ની માંગણી કરવામાં આવે છે. ડન. તો બિગિનર્સ ખ્યાલ આવ્યો? આટલું તમારે લખાણ કરવું પડે. હવે જો માની લો કે તમે આની અંદર લખાણ કરી રહ્યા છો, તમારું પંક્તિ ના આવ્યું, તેનો મતલબ એવો થયો કે તમારું બહુ ખરાબ લખાણ થયું? ના. તમારું એ ઓવરમાં 6 ના વાગી એનો મતલબ એમ નહીં કે એ ઓવરની અંદર રન નહીં કરવાના. અરે ગેટિંગ માય પોઈન્ટ? અમુક લોકો ભાવુક થઈ ગયા, સર મને તો કોઈ પંક્તિ યાદ નથી આવતી. ભલા માણસ ના આવે, બરાબર? ના આવે. શક્ય છે કે ના આવે, પણ પ્રયત્ન શેનો થઈ શકે? ઉદાહરણ તો થઈ શકે. તો બસ એટલું કરો. પ્રયત્ન એટલો થઈ શકે કે તમે શું કરી શકો તો કરો. પ્રયત્ન કરવો પડશે. જો પ્રયત્ન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. અને મેન્સ માટેનું એક કહેવાય ને બ્રહ્મ વાક્ય હું તમને લખાવું છું, લખી કાઢો. ઇંગ્લિશમાં છે થોડું. મેન્સ માટેનું લખો. It doesn't have to be perfect. It doesn't have to be perfect. I repeat, it doesn't have to be perfect. It just has to be good. It just has to be good. Good એટલે કેવું હોવું જોઈએ કે તમને સાહસની વાત કરવામાં આવી છે તો તમે શક્તિની વાત ના કરવા લાગો. ખ્યાલ આવ્યો? તમે એના વિષયને પકડીને રાખો. તમને રાજેન્દ્ર શાહનું કીધું અને તમે લખવા શું લાગો? રાજેન્દ્ર શુક્લનું લખવા લાગો, રઘુવીર ચૌધરીનું લખવા લાગો. તો એરર, ખ્યાલ આવ્યો? રેલેવન્ટ હોવું જોઈએ, એરર ફ્રી હોવું જોઈએ, બરાબર છે? ચેકચાક વગરનું હોવું જોઈએ, સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ના હોવું જોઈએ, પણ શું હોવું જોઈએ? ઉદાહરણ હોવું જોઈએ. આમ ટાઇટલની અંદર લાગવું જોઈએ કે એક શબ્દ તો સમજાયો છે ને ભાઈ પ્રભુ, આમાંથી જાતક ના આવડે તો અમુક લોકો જોર કરે કે જાતક કેમ નથી યાદ આવવાનું. એટલે જોર ઉપર કઈક ફોકસ કર. રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના. આગળ બોલો.
આમ અમે અમથા મનમાં મૂંઝાય થોડી મરી જવાના. આ પૂછાઈ ગયેલું છે, આ પૂછાઈ ગયેલી પંક્તિ છે. અને હજી હું કહું છું, આ સેશન ગાઈડન્સ સેશન છે. આને જોઈને એવું ના સમજતા કે તમારે આટલું જોરદાર લખવાનું છે. આટલું જોરદાર નથી લખવાનું. તમારે આટલું જોરદાર નથી લખવાનું. ખ્યાલ આવ્યો ને? આના જેવું કંઈક લખવાનું છે. ખ્યાલ આવ્યો? શું લાગવું જોઈએ કે પ્રસ્તાવના આપી, શબ્દાર્થ લખ્યો, ભાવાર્થ સમજાયો, બોધાર્થ, કારણ કે હજી હોય જો તમે મોટી તોપ હોવ તો ગૂઢાર્થ. ગૂઢાર્થ, ગૂઢ અર્થ. આનો અલ્ટરનેટિવ શું થઈ શકે? નોટ નેસેસરી બધા લખી શકે. કદાચ કોઈ પંક્તિમાં ગૂઢ અર્થ ના પણ હોય, એવું બની શકે ને. એ બહુ સિમ્પલ હોય, પણ આપણે એને શું કરીએ છીએ? કોમ્પ્લિકેટ કરીએ છીએ. આપણે એને એવું વિચારીએ છીએ કે કંઈક જબરજસ્ત હશે. યાદ રાખજો, આધિ વ્યાધિ ને ઉપાધિની વ્યાખ્યાની અંદર આધિ એટલે કે જે જીવતાને બાળે એ ચિંતા, અને જે મરેલાને બાળે એ ચિતા. એટલો ફરક છે. આ તમારા ભૂક્કા બોલાવી દે. એટલે ઓવર થિંકિંગ નહીં કરવાનું, વિચારવાનું. અમુક લોકો પહેલું કામ હોય વાંચન, બીજું કામ હોય મનન, અને ત્રીજું કામ હોય ચિંતન. તબક્કો છે. અમુક લોકો પહેલા ચિંતન કરે કે કેવી રીતે થઈશ પાસ. કેવી રીતે પાસ? પણ અત્યારથી શું છે, પહેલા તું વાંચ તો ખરા. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ. તો એક હોમવર્ક ની અંદર આપું છું, લખજો, પ્રયત્ન કરજો. HW છે તમારું, તમારા વાલીની સહી આમાં જોઈશે. તું કૌરવ તું પાંડવ મનવા, તું રાવણ તું રામ, હૈયાના આ કુરુક્ષેત્રમાં પડપડના સંગ્રામ. સુરેશ દલાલની પંક્તિ છે. પડપડના સંગ્રામ. હજી આના ઉપર આપણે વિશેષ ચર્ચા કરીશું. ખરેખર બીજું શું લખી શકાય, ડૂઝ એન્ડ ડોન્ટ્સ પણ કરીશું. કયા વસ્તુ આપણે આની અંદર લખીએ તો સારું રહે, કઈ વસ્તુ આપણે નેગેટિવ ઇમ્પેક્ટ થાય, એ બધી ચર્ચા કરીશું. ધીસ ઇઝ વેરી જનરલ પર્સપેક્ટિવ અબાઉટ ઇટ. બરાબર છે? એક આપણે સામાન્ય આના વિશેનો ખ્યાલ રજૂ કર્યો છે. પરંતુ પ્રયત્ન કરો. મારું એવું માનવું છે કે માર્ક્સ એને નથી આવતા જે લોકો એવું વિચારીને બેસી જાય છે કે હું કંઈક જબરજસ્ત લખીશ. જબરજસ્ત ડાયરેક્ટ ના લખાય. ઇટ્સ નોટ પોસિબલ. પહેલા શું કરવું પડે? થોડું કંઈક લખવું પડે. બરાબર? પૂછતા પૂછતા પંડિત થયો એવું કહેવાય ને. બરાબર? વિચારતા વિચારતા શેખ ચિલ્લી થવાય. શેખ ચિલ્લી ખ્યાલ છે? પેલું એક અત્યારે વર્ડ ઓફ ધ યર 2024 ની અંદર એક બહુ ચાલી રહ્યું છે, મેનિફેસ્ટેશન. એનીવન વોટ ઇઝ મેનિફેસ્ટ? 963 સવારે ઉઠો એટલે 9 વખત એના વિશે વિચારવાનું, પછી બપોરે 6 વખત વિચારવાનું, પછી સાંજે 3 વખત વિચારવાનું, એટલે થઈ જાય પ્યારી માન જાયગી. થાય એવું? ના થાય. શેનાથી થાય? જસ્ટ 5 મિનિટ્સ. મને ખબર છે કે તમારા પીજી ની અંદર બહુ સરસ મજાનું જમવાનું છે. આ સ્વાદિષ્ટ જમવા માટે તમે જે આતુર છો, એ આતુરતાનો પણ અંત આવશે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? મોજ આવે છે? તો છેલ્લી પંક્તિ પછી છૂટા પડીએ. કોઈ મને ઓચિંતું મળે ને રસ્તે, ધીરેથી પૂછે કે કેમ છે. અરે આપણે તો કહીએ કે દરિયાસી મોજ માને ઉપરથી કુદરતની. થેન્ક યુ.